Good boys. Okay, બોલાવો. જય સચ્ચિદાનંદ. Close your eyes. જય સચ્ચિદાનંદ. Close your eyes. Close your eyes. જય સચ્ચિદાનંદ. Jai Satchidanand. નમો વિતરાગાય. Namo Vishragay, નમો અરિહંતાણમ. Varyantaram, નમો સિદ્ધાણમ. Siddhanam, નમો આયરિયાણમ. Ayariyayam, નમો ઉવજ્જાયાણમ. Vajrayayam, નમો લોય સૌ સાહુણમ. Visasaram, એસો પંચન મુક્કારો. Upachimukaro, સૌ પાવપણાસણો. Vapavakaro, મંગલાણમ ચ સૌવેસીમ. Mangasavaisim, પરમમ હવૈ મંગલમ. Mangalam, ઓમ નમો ભગવતે વાસુદેવાય. Namo Bhagavate Vasudevaya, ઓમ નમઃ શિવાય. Om Shivaya, જય સચ્ચિદાનંદ. Jai Satchidanand. Jai Satchidanand. Thank you. Okay, just a minute. Huh? Okay, બોલાવો. હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ. હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ. હે શ્રી દાદા ભગવાન. હે શ્રી દાદા ભગવાન. મને શુદ્ધ ઉપયોગ પૂર્વક મને શુદ્ધ ઉપયોગ પૂર્વક સત્સંગમાં બેસવાની, સત્સંગમાં બેસવાની, સત્સંગ સાંભળવાની, સત્સંગ સાંભળવાની, સત્સંગ સમજવાની સત્સંગ સમજવાની અને સત્સંગ રૂપ થવાની પરમ શક્તિ આપો. અને સત્સંગ રૂપ થવાની પરમ શક્તિ આપો. હું ભાવ કર્મ, નો કર્મ, દ્રવ્ય કર્મ, હું ભાવ કર્મ, નો કર્મ, દ્રવ્ય કર્મ, મન વચન કાયા મન વચન કાયા મારા તથા મારા નામની સર્વ માયા મારા તથા મારા નામની સર્વ માયા આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સમર્પણ કરું છું. સુચરણોમાં સમર્પણ કરું છું. હું શુદ્ધાત્મા 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 છું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સત્સંગની શરૂઆત આપણે પદથી કરીએ છીએ. ભરતભાઈ ગૌડાવશે, વિભૂતિબેન જીલશે. જય સચ્ચિદાનંદ. Jai જય Satchidanand. સચ્ચિદાનંદ. Jai Satchidanand. સ્વયં રમણ સમંદર ના કોયડાના ખેલ જો. સ્વયં રમણ સમંદરના કોયડાના ખેલ જો. ગઈકાલે પરેશ આનંદજીએ આ પદ માટે બોલ્યા હતા, તો આજે આ પદનો ઉદય એમનેમ આવી ગયો. કરેક્ટ કરેક્ટ. સ્વયં રમણ સમંદરના કોયડાના ખેલ જો. રમણ સમંદરના કોયડાના ખેલ જો. કોયડામાં ડૂબેલાને મોડે દિવેલ જો. કોયડામાં ડૂબેલાને મોઢે દિવેલ જો. અતિશય સરળ મોક્ષ કળિયુગે લખેલ જો. અતિશય સરળ મોક્ષ કળિયુગે લખેલ જો. શાસ્ત્ર લખે વાણી જ્ઞાની મળવાથી ઉકેલ જો. શાસ્ત્ર લખે વાણી જ્ઞાની મળવાથી ઉકેલ જો. ઋષભ દેવે ભરતને આ અક્રમ દીધેલ જો. ઋષભ દેવે ભરતને આ અક્રમ દીધેલ જો.
अड़के नहीं राजपाट आरसा महल जो। अड़के नहीं राजपाट आरसा महल जो। मोक्ष मार्गे जता सुधी शीतળ वायु महल जो। मोक्ष मार्गे जता સુધી શીતળ વાયુ મહેલ જો. अक्रमिक सिद्ध दादा लिफ्ट स्वयमेव जो। આક્રમિક સિદ્ધ દાદા લિપ્ત સ્વયમેવ જો. मूर्तिमान मोक्ष स्वरूप सत्पुरुष निरपेक्ष जो। મૂર્તિમાન મોક્ષ સ્વરૂપ સત્પુરુષ નિરપેક્ષ જો. आ अमरो हृदय છે તે प्रत्यक्ष उभेल जो। આ મારું હૃદય છે તે પ્રત્યક્ષ ઉભેલ જો. पुण्य होय काचो તેને જ્ઞાની ઓળખાય નહીં। પુણ્ય હોય કચું તેને જ્ઞાની ઓળખાય નહીં. જ્યોતિ સ્વરૂપ મળે છતાં વાટ સંકોરાય નહીં। જ્યોતિ સ્વરૂપ મળે છતાં વાટ સંકોરાય નહીં. હીન સત્વી મનુષ્યોને દાદા ઓળખાય નહીં। હીન સત્વી મનુષ્યોને દાદા ઓળખાય નહીં. જ્યોતિ સ્વરૂપ મળે છતાં વાટ સંકોરાય નહીં। જ્યોતિ સ્વરૂપ મળે છતાં વાટ સંકોરાય નહીં. અભિનિવેશી મતાંધોની ચોપડી ચવાઈ ગઈ। અભિનિવેશી મતાંધોની ચોપડી ચવાઈ ગઈ. અજ્ઞાને જો માથા ફોડતા નારથી ભવાઈ થઈ। અજ્ઞાને જો માથા ફોડતા નાથી ભવાઈ થઈ. વીતરાગ મળ્યા છતાં આડાઈ દંડાઈ નહીં। વીતરાગ મળ્યા છતાં આડાઈ દંડાઈ નહીં. છબીઓને કંડારી મૂર્તિ અટકણે રૂંધાય અહીં। છબીઓને કંડારી મૂર્તિ અટકણે રૂંધાય અહીં. જાતે અમે આવ્યા છીએ પૂર્વે આવદેલ જો। જાતે અમે આવ્યા છીએ પૂર્વે આવદેલ જો. કાઢી લેજો કામ હું છું મૂળ મોક્ષ પેલ જો। કાઢી લેજો કામ હું છું મૂળ મોક્ષ પેલ જો. સત્પુરુષનો ભેટો તવો અતિશય દુર્લભ જો। સત્પુરુષનો ભેટો થવો અતિશય દુર્લભ જો. સત્પુરુષનો ભેટો તવો અતિશય દુર્લભ જો। સત્પુરુષનો ભેટો થવો અતિશય દુર્લભ જો. ભેટો થયે ઓળખાણ પડવી મુશ્કેલ જો। ભેટો થયે ઓળખાણ પડવી મુશ્કેલ જો. ઓળખાણ પડે કામ કાઢી લેવું કહેલ જો। ઓળખાણ પડે કામ કાઢી લેવું કહેલ જો. ઓળખાણ પડે કામ કાઢી લેવું કહેલ જો। ઓળખાણ પડે કામ કાઢી લેવું કહેલ જો. કામ કાઢી સાંધો મળે કાયમી ઉકેલ જો। કામ કાઢી સાંધો મળે કાયમી ઉકેલ જો. કામ કાઢી સાંધો મળે કાયમી ઉકેલ જો। કામ કાઢી સાંધો મળે કાયમી ઉકેલ જો. સ્વયં રમણ સમંદરના કોયડાના ખેલ જો। સ્વયં રમણ સમંદરના કોયડાના ખેલ જો. કોયડામાં ડૂબેલાને મોઢે દિવેલ જો।
કોયડામાં ડૂબેલા ને મોઢે દિવેલ જો. કામ કાઢી સાંધો મળે કાયમી ઉકેલ 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 જો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આ પદ હું 7-8 વર્ષનો હોઈશ ત્યારે દાદા ભગવાનની સામે ઘણી વખત ગાયું છે. શું વાત છે. હા, આની મેમરી બહુ બધી છે આ પદની. અને બીજું એક પદ છે, કયું હતું? સંગમેશ્વર સચ્ચિદાનંદ. હા, સંગમેશ્વર. હા, સચ્ચિદાનંદ. એ બે પદ દાદા ભગવાનની સમક્ષ ગયા ઘણી વખત મેં ગાયા છે, અને બારે બી આમ જાત્રામાં બી ક્યાંક ક્યાંક ગયા છે. બહુ મેમરી નથી પણ આછી પાતળી મેમરી છે હજી. અને એનો એક ફોટોગ્રાફ બી છે, એમાં દાદા ભગવાનની સામે ગાઈ રહ્યો છે એવો ફોટોગ્રાફ છે. શું દાદા વાત છે. ભગવાન એમાં સાથે નથી. કરેક્ટ. બહુ જૂની મેમરી. જય સચ્ચિદાનંદ. રાઈટ. તમે પેલું તો કીધું જ છે ને, કવિરાજના પદમાં આવેલું છે ને, ભરત શુદ્ધ સંકિત એટલે કંઈક તો હોવું જ જોઈએ પાછળ. હવે કરવું પડશે. હવે યસ, એ તો આવશે. એની મેળ આવશે. એનો ટાઈમ હોય એટલે દાદા ખેંચી લેશે. એકચ્યુઅલી હા, દાદા જ ખેંચી લેશે એવી રીતે. એકચ્યુઅલી કેવું છે, બધા મહાત્માઓનું આપતપુત્રોનું ઉત્તમ નિમિત્ત છે. એ નિમિત્ત ભાવ ક્યારે કેવી રીતે કુદરત પ્રકાશમાન કરે ને, આપણે ખસી જવાનું છે ને દાદાને કામ કરવા દેવાનું. એબ્સોલ્યુટલી એવું જ થઈ રહ્યું છે. હા, યસ. એટલે આપણે એ જ પ્રયત્નમાં છે, એ જ જાગૃતિમાં છે કે દાદા કામ કરતા હોય તો એમને સારી રીતે કરવા દઈએ. આપણે તો સમજણ સ્વરૂપે જ, સ્વાધ્યાય સ્વરૂપે જ અંદર લઘુ ભાવે રહેવાનું છે. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હિરેન આનંદજી, જી આપણે આવો હાતિમભાઈ આવી ગયા. વેરી ગુડ હાતિમભાઈ, પૂછો એક જ મિનિટ. હા, જય સચ્ચિદાનંદ હિરણજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હેલો. એક મિનિટ, આપનો અવાજ કપાય છે. હા, મને તમે ખાલી વિડીયો ઓફ કરી દો. એક મિનિટ થશે કે હું કરું? આ વિડીયો કર દો. હા, કર નાખ. હેલો, અવાજ આવે છે હવે હિરણજી? આવે છે. બોલજો. હા, લોપામાય ભાવો એ બરાબર વ્યવસ્થિત સમજાવો. લોપામાય ભાવો જે આવે એને લેપાયમાન ભાવો. લેપાયમાન ભાવો. હા, લેપાયમાન. હાજી. એટલે લેપાયમાન ભાવ એટલે કેવા ભાવો કે જે આખો આપણે તમે ગોબર જોયેલું છે ને, ગાયને જે થાય એ તો એનું લેપ કરે છે, ખબર છે? હા, ગોળ માટી. મકાનમાં લેપ કરે છે, રંગોળી કરે, દિવાલ રંગોળી કરે, દિવાલ પર લેપ કરે. હા, ઘરમાં લેપ કરે. તો કે આ લેપ થાય એટલે શું થાય? તો કે એ નીચે શું છે એ વસ્તુ દેખાય ખરી? ના દેખાય. આ દિવાલ પર લેપ કરે કે નીચે લેપ કરે તો નીચેની વસ્તુ કે દિવાલ દેખાય ખરી? ના દેખાય. તો ત્યાં જે લેપ કર્યો છે આવે છે, તમારો અવાજ આવે છે. ઓકે, તમને સંભળાય છે ને મારો અવાજ? હા, પરફેક્ટ. હા, તો કે આ જે લેપ કરે છે તો દિવાલ પર લેપ કર્યો તે દિવાલનો ભાગ છે. હા, લેપ એનાથી અલગ છે. લેપ અલગ છે. એવી રીતે નીચે લેપ કર્યો હોય, જમીન ઉપર લેપ કર્યો હોય ઘરમાં, તે જમીનનો ભાગ છે કે ઘરનો ભાગ છે કે લેપ અલગ છે? લેપ અલગ છે, જમીન અલગ છે. લેપ અલગ છે ને. તો કે એવી રીતે આપણી અંદર જે પ્રકૃતિની અંદર
જે હમ. કોઈ બધા ભાવો છે આવે છે એ કેવા ભાવ હમ. છે તો કે લેપા કે આ લેપાયમાન એટલે એ મારું સ્વરૂપ નથી. અચ્છા હા 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 મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે. ઓકે ઓકે ખ્યાલ આવ્યો? આ હમ. લેપાયમાન જમીન ઉપર લગાયું છે કે દિવાલ પર હમ. લગાયું છે એને આધારે આપણે એને દિવાલ સમજીએ છીએ કે જમીન હા. સમજીએ છીએ. હા 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 ખ્યાલ આવ્યો? એટલે આ મારા ભાવો છે હા. એવું સમજીએ છીએ. હા હા તો કે હા. લેપાયમાન ભાવો એ મારા ભાવ નથી, પ્રકૃતિના ભાવો છે. હું શુદ્ધાત્મા બરાબર છું. ઓકે ઓકે હા 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 ખ્યાલ આવ્યો? તો કે મારા ભાવ કેવો છે કે હું અનંત જ્ઞાન વાળો છું, હું અનંત દર્શન વાળો છું, હું અનંત શક્તિ વાળો છું, હું અનંત સુખનો ધામ છું. એ મારા પોતાના ભાવો છે. યસ 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 ખ્યાલ આવ્યો? એટલા માટે એવું કીધું કે લેપાયમાન ભાવો એ જડ ભાવો છે, પ્રાકૃત ભાવો છે. હું ચેતન ભાવ વાળો એવો શુદ્ધાત્મા છું. શુદ્ધ ઓકે હા ખ્યાલ આવ્યો અતુલભાઈ? યસ બરાબર કે પરફેક્ટ આ અલગ અલગ રીતે જે આપણને સાયકોલોજી ઇફેક્ટ છે કે હું આમ હા. થઈ ગયો, મારામાં આમ આવી ગયું, હું ફલાણું થયું, ઢીકણું થયું, હા. જે વસ્તુ આપણને જે લાગે છે નહીં હમ પણ લાગે છે, તો કે આપણે આ જે ચરણ વિધિ કરીએ છીએ એમાં આપણી જેટલી પણ સાયકોલોજી ઇફેક્ટ છે, હા ખ્યાલ આવ્યો? કે જે છે હા. નહીં અને હા. એને છે માન્યું છે. હા એ જે સાયકોલોજી ઇફેક્ટ છે એ આખી સાયકોલોજી ઇફેક્ટ ઉડાડવામાં આવે છે. આપણે આ જે વિધિ કરીએ છીએ ને એટલે આપણી અંદર જે સાયકોલોજી હા ઇફેક્ટ છે એને જ આપણે ઉડાડીએ છીએ આપણે જાતે જ. ખ્યાલ આવ્યો? બરાબર એવી રીતે ચોક્કસ આ બરાબર પરફેક્ટ બધી વસ્તુ છે. એટલે લેપાયમાન ભાવ ખ્યાલ આવ્યો ને તમને? યા પૂછો બીજું. બસ જય સચિદાન જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નરેશભાઈ મહેતા મુંબઈ વાળા બોલો. સાહેબ મારો સવાલ કઈ નતો હમ પણ બીજું એનીવે હમણાં નથી સાહેબ, સોરી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ધીરેનાનંદજી આપણે હવે કઈ કરવું પડશે. ચાલો હવે કોઈ ભાગ્યશાળી મહાત્મા? ઓકે નરેશભાઈ. ચલો મને એક સવાલ હતો જે હવે યાદ આવી ગયો સાહેબ. જય સચ્ચિદાનંદ હિરણ્યજી. જય સચ્ચિદાનંદ. આપણે મહાભારતમાં કે છે કે અર્જુનને કૃષ્ણ ભગવાને દિવ્ય ચક્ષુ આપ્યા પણ થોડા વખત માટે જ આપ્યા અને પછી પાછા લઈ લીધા. જયારે આપણને દાદાએ પરમેનન્ટ આપ્યા તો એમાં શું ફરક, એટલે શું કામ આવી રીતે આપણને પરમેનન્ટ આપ્યા અને અરે એની કરતા બી મેઇન તો અર્જુન પાસેથી એટલે ટેમ્પરરી કેમ આપ્યા તેને પાછા કેમ લઈ લીધા, એટલે મને સમજાતું નથી. એટલે એકચ્યુઅલી કેવું છે નરેશભાઈ એની અંદર કે આ જે જ્ઞાન છે ને હાજી એ મુખ્ય વસ્તુ સમજવાની છે કે જ્ઞાન છે ને એ દ્રષ્ટિ છે. બરાબર. ખ્યાલ આવ્યો? અને એ દ્રષ્ટિ એક વખત એને આપી બરાબર એટલે એ પ્રમાણે એનો આખો એક વ્યવહાર બની જ જાય. બરાબર. હવે જ્યારે આપણો જે ભાગ છે એ ભાગ કેવો છે તો કે આપણે એવી કોઈ એવી એવું કશું એવું લઈ નથી આયા કે આપણને એ આજે આપ્યું પછી એ વસ્તુ ને આધારે આપણે જે આ 5 આજ્ઞા આપી ને બરાબર તો કે 5 આજ્ઞા અર્જુનને આપી ના પડી કે કોઈ આજ્ઞા આપવી ના પડી, એને એ ફક્ત દ્રષ્ટિ આપી
પછી એ દ્રષ્ટિ આપી, પછી એને કોઈ આજ્ઞા નથી આપી, જ્યારે આપણને 5 આજ્ઞા આપી. છે એટલે સોરી એટલે આ કાળનો પ્રભાવ કાળના હિસાબે એમ કહી શકાય. એટલે આ કાળના આપણને જે 5 આજ્ઞા આપી છે ને, એ હાજી 5 આજ્ઞાને આધારે આપણે આખો વ્યવહાર કરવાનો છે. જ્યારે બરાબર. અર્જુનને એક વખત એ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ, બરાબર ત્યારે પછી આખો એનો જે વ્યવહાર છે, એની પોતાનો જે આખો પુરુષાર્થ જે લઈને આવ્યા છે, એને આધારે આખો એને એક વસ્તુ સમજાઈ ગઈ, એક દ્રષ્ટિ પ્રાપ્ત થઈ ગઈ એને. એ પછી એટલે એનો શું છે કે એને કોઈ આજ્ઞા કે એની સાથે રાખવામાં કશું નથી આવ્યું. આજે મને જે રીતે સમજાવ્યું છે નરેશભાઈ, એ વાત કરું છું. બરાબર. કારણ કે આ બધી વસ્તુઓ કેવી છે તો કે દરેક જણને અલગ અલગ રીતે આ વસ્તુ સમજાયેલી હોય, અને મને પોતાને જે સમજાવ્યું છે ને એ આધારે હું તમને વાત કરું છું. ના એટલે આ તો જે આપણે તર્ક વિતર્ક કરી છે કે ભાઈ આપણે એમને કદાચ કાળના હિસાબે જરૂર નહીં પડી. બીજી વસ્તુ કે એ વખતે મન વચન કાયાની એકાત્મ ભાવ હોય ને આપણે અત્યારે આ કાળમાં આપણે હવે નથી રહ્યું એની હિસાબે કદાચ આપણે એટલે મને ના, આપણને જ્યાં 5 આજ્ઞા આપી છે ને, હાજી ખ્યાલ આવ્યો? એટલે એ 5 આજ્ઞાને આધારે આપણે દાદા ભગવાનને આપણે સાથે ને સાથે રાખવા પડે. બરાબર. ખ્યાલ આવ્યો? હા. અને જ્યારે જે પુરુષાર્થ જે લઈને આવેલા છે, એવી પાત્રતા છે, તો એને જ્યારે આવો પ્રશ્ન જયારે ઉભો થાય ને, ત્યારે એક વસ્તુ જે ઊભી થઈ હોય એના માટે એને ખાલી ટકોર કરવી પડે, એનું કામ થઈ જાય. બરાબર છે. ખ્યાલ આવ્યો? એને આ એક જાતની એક ટકોર કરી અને એક આ દ્રષ્ટિ આપી. દ્રષ્ટિ આપી એટલે શું છે કે ખાલી ટકોર કરી કે તું જે સમજે છે એમાં આવી ભૂલ રહેલી છે, તારી દ્રષ્ટિમાં ભૂલ રહેલી છે, બરાબર છે, તારી સમજણમાં ભૂલ રહેલી છે. હવે એ જે ટકોર કરી અને એ વસ્તુ આપી, એ પછી એને જરૂર ના પડે. બરાબર. એટલે આમ આપણે એમ કહી શકીએ કે આપણા કેસમાં પ્રજ્ઞા શક્તિ બેસાડીને હંમેશા કન્ટિન્યુઅસલી આપણે ચેત કરી રાખે. 5 આજ્ઞા જે આપી ને, હાજી હાજી, એ 5 આજ્ઞા એટલા માટે જ આપી. બરાબર છે. ત્યારે ઈ સમયમાં કે ઈ કાળમાં કે ઈ ઓલામાં એટલી જરૂર નથી, ખાલી એક વખત ટકોર કરી દીધી એટલે એને રહી જાય, પતી ગયું, એનું કામ થઈ ગયું. બરાબર. કારણ કે બધું લઈને જ આવેલો છે, બધું આખો પુરુષાર્થ થી આખું એ ક્રમિક માર્ગમાં એનું પોતાનું એવું ડેવલપમેન્ટ લઈને આવેલો છે. બરાબર છે. ખાલી એ સમય એને ટકોર જ કરવી પડે. બરાબર છે. ખ્યાલ આવ્યો ને? હાજી હાજી. એટલે આવી વસ્તુ છે. આજે ગૌતમ સ્વામી છે, તો ગૌતમ સ્વામીને શું થયું તો કે જયારે ભગવાન ગયા ત્યારે શું થયું તો કે જે એમને પ્રશસ્ત રાગ હતો ભગવાન ઉપર, બરાબર, તો પહેલા તો એ થયું કે ભગવાને હું આટલો બધો નજીક હતો છતાંય મને કશું કહ્યું નહીં. બરાબર. ખ્યાલ આવ્યો? પણ તરત જ એ જાગૃત થઈ જાય છે. બરાબર. હવે આપણા ભાગમાં કેવું છે તો કે આપણે જાગૃત થવા માટે આપણે સાધન જોઈએ. અત્યારે આપણે એવી પાત્રતા કે એવો કાળમાં નથી અત્યારે આપણે. બરાબર છે. એટલે આ તો ઓલા જો મહાબળી કહેવાય ને, એને બી ખાલી એક છેલ્લું આવરણ જ હતું, ઈ ચોટવાની વાર હતી. બસ એ રીતે ગૌતમ સ્વામીની જે છે એ ટાઈમે એ લોકોની બધી પાત્રતા એવી હતી કે એ લોકોને કઈ કન્ટિન્યુઅસલી જરૂર નહોતી ટકોર કરવાની, કન્ટિન્યુઅસલી. આપણે આ કાળમાં આપણી પાત્રતા એવી નથી અને બધું લઈને આવ્યા છે એઝ ઇટ ઇઝ છે, એટલા માટે કદાચ જરૂર પડતી. એટલે આપણને 5 આજ્ઞા એટલે આપણે દાદા ભગવાનને કાયમ માટે પુરુષાર્થ રૂપે આપણે સાથે ને સાથે રાખવા પડે, 5 આજ્ઞા રૂપે. બરાબર છે. આ સ્વાધ્યાય સત્સંગ આપણા માટે અનિવાર્ય બની જાય. બરાબર છે. કારણ કે કાળ પણ એવી રીતનો છે અને આપણો માલ પણ એવી રીતનો છે. બરાબર છે. આપણું ચાર્જિંગ પાછું ઉતરી જાય, પાછું કરવું પડે, પાછું ઉતરી જાય, પાછું કરવું પડે. જે પાત્રતા હતી એક જ વખત ઓન કરી નાખે એટલે થઈ ગયું. ટકોર કરી, આટલી ટકોર જ કરી, એનું કામ થઈ ગયું. પછી એને કશું બીજું આપવું ના પડે. બરાબર. અને પછી એને દ્રષ્ટિની જરૂર ના પડે. બરાબર છે. એને ચાલ્યા જ કરે. બરાબર છે. અને સીધા એ મોક્ષે ગયા. 5 પાંડવો છે તો એ જ ભાવમાં મોક્ષે ગયા. બરાબર છે. ખ્યાલ આવ્યો ને? સાચી વાત. એ દ્રષ્ટિ આપી એટલે ફક્ત ટકોર જ કરી છે આટલી. બરાબર છે. કે જ્યાં એ અટવાયા હતા.
પછી જરૂર નથી એમને. બરાબર છે. પછી એમને કૃષ્ણ ભગવાનને સાથે રાખવાની એ જરૂર ના પડે. આ બરાબર. યુદ્ધ દરમિયાન જ કૃષ્ણ ભગવાન એમની સાથે હતા. હા બરાબર. ખ્યાલ આવ્યો? પણ આપણે દાદા ભગવાનને કન્ટિન્યુ સાથે ને સાથે જ રાખવાની જરૂર પડે. એટલે હા. આજે 5 આજ્ઞા આપી એટલે આ હા. દ્રષ્ટિ આપી અને સાથે 5 આજ્ઞા આપી. બરાબર છે. ખ્યાલ આવ્યો? આપણને એમ કે ને કે હવે તમારે આ હવે દ્રષ્ટિની જરૂર નથી, બરાબર. તો આપણાથી જે વ્યવહાર થશે એ જ્ઞાનપૂર્વકનો આપણો જે વ્યવહાર એ બાય ડિફોલ્ટ નહીં થાય. બરાબર છે. ખ્યાલ આવ્યો? જ્યારે એ પાત્ર લઈને આવ્યા હોય તો એનો એ એક વસ્તુ એને ખાલી ટકોર કરી અને એ ત્યાંથી નીકળી ગયો, એ આખો સંજોગ એનો નીકળી ગયો, પછી આખું એને જ્ઞાન વર્તે. બરાબર. બરાબર. ખ્યાલ આવ્યો નરેશભાઈ? હા 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 સર. હા સર. આખું એને વર્તાય જ. અને અમુક બધું જે આ લોકો લઈને આવ્યા હોય, આવા જે પુરુષો હોય ને, મોટા પુરુષો, બરાબર છે. એ આગળ આ બધી વસ્તુ લઈને આવ્યા હોય, ખાલી કોક જગ્યાએ અટકે ને ત્યાં જ એને જરૂર પડે. બરાબર છે. એટલે જ આપણે આમાં ચરણ વિધિમાં આપણે બોલવું પડે છે કે શુદ્ધાત્માનું સતત સ્મરણ હોજો, આપનું અખંડ વિધિ ધ્યાસન હો, આપનું સાનિધ્ય, આપનું અખંડ સાનિધ્ય હોય. એટલે સાનિધ્ય એટલે આજ્ઞા રૂપે, એટલે અખંડ આપણે માંગવું પડે છે કે ભાઈ સતત નિરંતર રહેવું જોઈએ. હા, આપણે એવો માલ એવો લઈને આવ્યા છીએ. અને જે એ લોકો જે માલ લઈને આવ્યા હતા એ આખો ડિફરન્સ છે. બરાબર બરાબર છે. એટલે ક્વોલિટી ફરક છે બધી. હા, ક્વોલિટી ફરક છે અને કાળ પણ એ રીતે છે. કાળ અને ક્વોલિટી પર સાચી વાત છે. હા, બે વસ્તુ સાથે છે. બરાબર છે. બરાબર છે. ઓકે સાહેબ, જય સચ્ચિદાનંદ. ક્લિયર થઈ ગયું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓકે, એક જણાનો મેસેજ આવ્યો છે. હિરેનાનંદજી, આ સૂત્ર સમજાવવા કીધું. દરેક વ્યક્તિને પોતપોતાના પૂતગલની સ્પેશિયાલિટી હોય છે. એ સ્પેશિયાલિટી એનાથી જ એ અટવાઈ રહેલો હોય છે, જલાઈ રહેલો હોય છે, જેનાથી શકે નહીં. એ સ્પેશિયાલિટી પૌદ્ગલિક છે, જેનાથી એ અટકેલો છે. ત્યાં આગળ એને ખટકોઈ નથી લાગતો. એ જો દરેક જણ અંદર ઉતરી સમજી લે અને એમાંથી નીકળી જાય તો કામ થઈ જાય. આ જે સૂત્ર છે એમાં કઈ વસ્તુ સમજવી છે ખાસ કરીને? ખબર નથી. પૂતગલની સ્પેશિયાલિટી કોને કીધી? અચ્છા, એટલે પૂતગલની સ્પેશિયાલિટી એટલે હું હિરેન છું, એ જે આપણે લઈને આવેલા છીએ એ એના આધારે આખી સ્પેશિયાલિટી ઊભી થઈ ગઈ છે. એટલે શું છે તો કે હું જ કરું છું, હું સમજું છું, હું બોલું છું, હું માનું છું, હું વિચારું છું, હું ખાઉં છું, હું પીવું છું, મને સારું લાગે છે, મને સારું નથી લાગતું. આ બધી પૂતગલની સ્પેશિયાલિટી થઈ. કે જ્યાં સુધી આ પૂતગલની સ્પેશિયાલિટી છે કે મને આમ થાય છે, મને તેમ થાય છે, મને ફલાણું થાય છે, ત્યાં સુધી એનો એ ભાગ અટકેલો છે. અને જ્યારે એ આજ્ઞાપૂર્વકથી વ્યવહાર કરે છે તો કે આ થાય છે તો કોને થાય છે, આ નથી ગમતું તો કોને નથી ગમતું, તો કે આ થાય છે કોને થાય છે, તો કે હિરેનને થાય છે. નથી ગમતું એ કોને નથી ગમતું, કે હિરેનને નથી ગમતું. કે મારું પોતાનું સ્વરૂપ શું છે? તો મારું પોતાનું સ્વરૂપ હિરેન છે કે શુદ્ધાત્મા છે? તો કે મારું પોતાનું સ્વરૂપ શુદ્ધાત્મા છે. જેવી રીતે આ આજ્ઞાનો ઉપયોગ કરે એ પ્રમાણે એની સ્પેશિયાલિટી કઈ તરફ વધશે? તો કે સ્પેશિયાલિટી આખી આત્મા તરફની વધશે. સ્પેશિયાલિટી કોને આપશે? તો કે આત્માને આપશે. તો કે જેવી એ પોતે આત્માને સ્પેશિયાલિટી આપશે
એટલે શું થશે તો કે જ્યારે એને પોતાના પૂતગલને સ્પેશિયાલિટી આપી હતી, પોતાની જાતને સ્પેશિયાલિટી આપી હતી, એના આધારે એને જે બળતરા હતી, જે દુઃખ હતું, એ બળતરા અને દુઃખ એ ઓછું થતું એને અનુભવમાં આવશે અથવા જતું રહ્યું એવું અનુભવમાં આવશે. એટલે જેમ જેમ એ આજ્ઞાનો ઉપયોગ કરે છે તો કે સ્પેશિયાલિટી કોની છે તો કે આત્માની સ્પેશિયાલિટી છે. કોની સ્પેશિયાલિટી છે? અંદર ભગવાન છે એની સ્પેશિયાલિટી છે. તો કે ભગવાનની સ્પેશિયાલિટી ખબર પડી, હું શુદ્ધાત્મા છું એ સમજાયું અને એ આજ્ઞા રૂપે એનો ઉપયોગ કરતો થયો. એટલે એને જે પોતાની જે સ્પેશિયાલિટી ઊભી કરી હતી કે માની હતી એ સ્પેશિયાલિટી ઓછી થઈ જાય છે અને એ ઓછી થવાને કારણે એને જે દુઃખ છે કે અસરો છે એ ઓછી થતી જાય છે. એને આધારે શું થશે તો કે પોતે આત્મામાં જ રહેવું છે એવો નિર્ણય નિશ્ચય કરે છે. તો કે જ્યારે એને ખબર પડે કે હું શુદ્ધાત્મા છું અને આજ્ઞાપૂર્વકનો વ્યવહાર કરતો થાય તો એ આખો અટકણમાંથી બહાર નીકળે છે અને એનો આખો જે માર્ગ છે, મોક્ષનો માર્ગ છે, મુક્તિનો માર્ગ છે, એ આખો મોકળો થઈ જાય છે. બરાબર. તો એ વન સાઇડેડ છે એટલે આપણે એમ જ રાખવું પડશે. ઓકે. યુટ્યુબમાં આવ્યું હતું, નામ નથી ત્યાં. ઓકે, જય સચ્ચિદાનંદ. આપણી પાસે બહુ લિમિટેડ પેટ્રોલ છે, થોડી થોડી વારે ગાડી અટકી જાય છે. આગળ જોઈએ આપણે કોઈ આપે તો પેટ્રોલ ગાડી ચલાવવા માટે. ઓકે, ડોક્ટર વંકિનભાઈ. જય સચ્ચિદાનંદ સાહેબ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. દાદા ભગવાન એવું કહે છે હિરાનંદજી હાજી. કે તમે અપરિગ્રહી શાના આધારે છો? અક્રમ વિજ્ઞાનના આધારે. બરાબર. પણ વ્યવહારથી અપરિગ્રહી નથી. બરાબર છે. એટલે એ અપરિગ્રહી દશા જ્યાં સુધી નહીં પહોંચો તમે, ત્યાં સુધી છેલ્લી વસ્તુ હાથમાં નહીં આવે. બરાબર છે. એ શું છે સાહેબ? એ તો કે એના માટે સમજણ પરફેક્ટ કરવાની છે બંકિમભાઈ. હમ. દાખલા તરીકે તમારું ઘર છે, હા ખ્યાલ આવ્યો? પહેલામાં પહેલો પરિગ્રહ કયો કીધો? હા પહેલામાં પહેલો પરિગ્રહ કયો? હું બંકિમ છું એ મોટા મોટો પરિગ્રહ. મોટો પરિગ્રહ. તો કે હું બંકિમભાઈ છું, હું હિરેન છું, એના આધારે શું થયું તો કે આ ઘર મારું છે, આ હા. મિલકત મારી છે, હા આ ફાધર મારા છે, આ મધર મારા છે, આ દીકરા મારા છે. ઓકે. ખ્યાલ આવ્યો? તો હા કે આજે આખું ઊભું થઈ ગયું, પરિગ્રહ ઊભો થઈ ગયો એનો. હા તો કે આ બધી વસ્તુને દાદા ભગવાને આને તમે છેલ્લે સુધી પહોંચવા માટે આને છોડવાનું નથી કીધું. ઓકે. ખ્યાલ આવ્યો? તો કે શું કરવાનું છે તો કે એને સમજી લેવાનું છે. બરાબર. તો કે સમજશો શેને આધારે બંકિમભાઈ? હમ. શેને આધારે સમજશો? તમારો પુરુષાર્થ જણાવો મને. દ્રષ્ટિ પ્રાપ્ત થયા પછી સમજાય. સમજાય દ્રષ્ટિ પણ ના મળી હોય તો ના સમજાય. પણ તમારો મને જે પુરુષાર્થ છે સમજાવો, કેવી રીતે તમે પુરુષાર્થ કરો છો એ મને સમજાવો, કદાચ મને પણ ફાયદો થાય, મને પણ ના, જાણવા. એટલે આમાં બંકિમભાઈ ને એવું સમજાય છે કે આ જે પરિગ્રહ વાળી જે વસ્તુઓ છે એ બધી બંકિમભાઈ ની છે, એનાથી હું જુદો છું. હા એ પણ મારી નથી. હા પણ એ ક્યારે બનશે? અત્યારે તો આપણને એક ઇન્ફોર્મેશન ને આધારે આપણે કરીએ બિલકુલ. છીએ. હા હા ઇન્ફોર્મેશન ને આધારે આપણે આખું આ કરીએ છીએ, હા. પણ એ વસ્તુ પ્રયોગમાં ક્યારે આવશે? એટલે જ થોડું હતું કન્ફ્યુઝન, એટલે જ પૂછ્યું સાહેબ. હા, તો કે ક્યારે આવશે તો કે ખરેખર જ્યાં જ્યાં મેં મારું માન્યું છે હા એ મારું માનેલું એ ખરેખર મને દુઃખ આપે છે. હમ. જે મારું માનેલું છે એને આધારે મને અસરો છે. બરાબર. જે મારું માનેલું છે એ જ મને મારા સ્વરૂપમાં સ્થિર નથી થવા દેતું. ઓકે. ખ્યાલ આવ્યો? તો કે આ બરાબર. મારું માનેલું છે એ ક્યારે ખબર પડશે તો કે જે તમને દિવસ દરમિયાન અસરો થાય છે, હા જ્યાં તમને દુઃખ થાય છે, એ શેને હા. આધારે થાય છે?
મારું માનેલું છે એના આધારે. કે જ્યાં જ્યાં પરિગ્રહ છે, ઓકે, રાઈટ. ખ્યાલ આવ્યો બંકિમભાઈ? એને એને મમતા કહી શકાય. આ મમતા કહી શકાય, પણ આ તમને જે હું જે રીતે સમજ્યો છું હા હા, એ રીતે તમને આ વાત કરું છું. વાહ, બરાબર છે, બોલો સાહેબ, બોલો. ખ્યાલ આવ્યો ને તમને? તો કે જ્યાં જ્યાં એને દુઃખ થાય છે, તો હા, ત્યાં શેને આધારે થાય છે? તો કે જ્યાં જ્યાં પરિગ્રહ થયો છે ત્યાં એને દુઃખ થશે, એને અસર થશે. ઓકે. ખ્યાલ આવ્યો? તો કે જ્યાં જ્યાં એને દુઃખ થાય છે, અસર થાય છે, ત્યાં એને સમજવાનું. ત્યાં અત્યારે આપણને શું થાય છે? તો કે આ વ્યક્તિ મને દુઃખ આપે છે, ઓકે, રાઈટ રાઈટ, આ વસ્તુ મને દુઃખ આપે છે, બરાબર છે, આ પરિસ્થિતિ મને દુઃખ આપે છે. બરાબર છે. તો કે આ વ્યક્તિ, વસ્તુ કે પરિસ્થિતિ મને દુઃખ આપે છે, કે મારો જ પરિગ્રહ છે મને દુઃખ આપે છે? બરાબર છે. ખ્યાલ આવ્યો? તો કે મોટામાં મોટો પરિગ્રહ કયો? તો કે હું હિરેન છું, એને આધારે બીજા બધા પરિગ્રહ ઉભા થઈ ગયા. ઉભા થયા, બરાબર છે. હવે આ જેટલું આપણને સમજણમાં આવશે, એટલું પરિગ્રહ તમારી સાથે ને સાથે હોવા છતાંય તમને એ પરિગ્રહ ઉભો નહીં રહે. બરાબર, રાઈટ. ખ્યાલ આવ્યો? તમે પરિગ્રહને આધારે તમારો વ્યવહાર નહીં બને. તમારો પરિગ્રહને આધારે વ્યવહાર નહીં બને એટલે તમને ગમે તેવા સંજોગ હશે, તો બરાબર, સારા સંજોગ હશે કે સારા નહીં હોય, પણ તમે એની અસરમાં નહીં હોય. ઓકે, ખ્યાલ આવ્યો? બરાબર. હા હા હા. તો તો કે પરિગ્રહનું મૂળ કારણ અહંકાર. અહંકાર, હું હિરેન છું. અચ્છા અચ્છા અચ્છા. પણ હવે એ દ્રષ્ટિ પછી તો ગયો, બરાબર? એ દ્રષ્ટિ પછી ગયો, પણ હા, હજી આપણે એનું હા બોલો. એટલે હવે આપણે એનાથી ડિટેચ થઈને પુરુષાર્થ કરવાનો, એવું જ થયું? ના 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 ના, તમે હા, ડિટેચ છો જ. ઓકે, ડિટેચ તો છે જ, રાઈટ. ઓકે. પણ સમજણ શું છે? કે હું એટેચ છું. ઓ, રાઈટ, આ બહુ મોટી બરાબર. વસ્તુ છે. ઓકે. હું એટેચ છું, એ જ મોટામાં મોટી ભૂલ છે. હા, એટલે એ પેલું પાછળનું બધું લઈ આ તે જ ધક્કા માર માર કરે છે. હા, એટલે હજી પણ આપણને એમ લાગે છે કે હું એટેચ છું. રાઈટ, ડિટેચ થયા પછી બી. હા, દાખલા તરીકે હું હિરેન છું, એનાથી પણ મને હજી પણ મારી સાયકોલોજી ઇફેક્ટ છે કે હું એટેચ છું. હા હા હા, વાઇફ છે તો વાઇફ સાથે પણ હજી સાયકોલોજી ઇફેક્ટ છે કે હું એની સાથે એટેચ છું. રાઈટ રાઈટ રાઈટ. બાળકો છે એની સાથે પણ હજી સાયકોલોજી ઇફેક્ટ છે કે હું એટેચ છું. પરફેક્ટ પરફેક્ટ. ખ્યાલ આવ્યો? એટેચ છે જ નહીં, ફક્ત માનેલું છે કે હું એટેચ છું. હવે જ્યારે એને જ્ઞાની પુરુષ થકી સમજાય કે એટેચ છે, નથી એવું નથી, પણ કેવી રીતે છે? રિલેટિવલી, બાય રિલેટિવલી. રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી તું એટેચ છું. ઓકે, વેરી ગુડ, સરસ સરસ. ખ્યાલ આવ્યો? આપણે એટેચમેન્ટ ને કાઢી નથી નાખવું. નથી નાખવાના, એક્ઝેક્ટલી એક્ઝેક્ટલી. ખ્યાલ આવ્યો? એટલે આ જે પરિગ્રહ છે એને કાઢવાના નથી આપણે. એની જોડે જ રહેવાનું છે ને છૂટા રહેવાનું. એને જાણવાનું છે કે દુઃખ શેને આધારે છે. રાઈટ રાઈટ રાઈટ. એ જાણવાનો જે ભાગ છે ને એમાં આપણે ચૂકી જઈએ છીએ. એમાં ચૂકાય છે કે આ દુઃખ શેને આધારે છે એ જાણવાનો ભાગ અને સમજવાનો ભાગ ચૂકી જઈએ છે. કેમ ચૂકી જઈએ છે બંકિમભાઈ? બરાબર. કેમ પાછલો અધ્યાસ લઈને બહુ જ આયા છે એટલે. હા. તો કે કેમ ચૂકી જઈએ છે કે એ જે કઈ પરિગ્રહને આધારે જે કઈ પણ દુઃખ થાય છે, જે કઈ અસર થાય છે, મારી દ્રષ્ટિ સામે પડે છે. દ્રષ્ટિ યોગ્ય જગ્યાએ વપરાતી નથી. દ્રષ્ટિ જે બહાર છે એના બદલે મને જે દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે એનો ઉપયોગ મારે હિરેન ઉપર કરવાનો છે. તો મને જ્યારે હું હિરેન પર ઉપયોગ એનો કરીશ ત્યારે મને ખબર પડશે કે આ જે મને દુઃખ થાય છે એનું દુઃખ આપનાર કોઈ પણ વ્યક્તિ નથી, કોઈ પણ વસ્તુ નથી, કોઈ પણ પરિસ્થિતિ નથી. બરાબર છે. દુઃખ આપનાર ફક્ત ને ફક્ત આ હિરેન જ છે. અને હિરેન શેને આધારે છે?
તો કે અણસમજણને આધારે. અણસમજણના આધારે. તો કે અણસમજણ ને આપણે કેવી રીતે ડાયલ્યુટ કરીએ છીએ? તો કે આજ્ઞાને આધારે. રાઈટ રાઈટ બરાબર. ખ્યાલ આવ્યો બંકિમભાઈ? બરાબર. તો કે આજ્ઞાને આધારે એને તો કે જ્યારે પણ મને દુઃખ આવે છે ત્યારે મારે શું કરવાનું છે? બહુ સરળ સીધી વસ્તુ છે. તો કે જ્યારે પણ મને દુઃખ આવે છે કે જ્યારે પણ અસર થાય છે ત્યારે ફક્ત દ્રષ્ટિ જે બહાર છે ને એના બદલે મારે હિરેન પર ઉપયોગ કરવાનો છે. ફોકસ કરવાનું બંકિમભાઈ પર. ફોકસ જ કરવાનું છે. બરાબર. રાઈટ રાઈટ રાઈટ. એટલા માટે આ મોક્ષ છે એને આ રીતે સરળ કીધો. રાઈટ રાઈટ રાઈટ. એટલે જે આજનો પદ છે, આજનું પદ વખતે તમે હતા હા ટોન સાહેબ કે અતિશય સરળ મોક્ષ કળિયુગે લખેલજો. બરાબર. શાસ્ત્ર લખે વાણી જ્ઞાની મળવાથી ઉકેલજો. બિલકુલ બિલકુલ બરાબર છે. ખ્યાલ આવ્યો ને? રાઈટ. આ જે કાળ છે બંકિમભાઈ, આ જે કાળ છે ને એમાં તો એટલું બધું દુઃખ છે. આજે કળિયુગ કીધું ને કવિરાજે કે અતિશય સરળ મોક્ષ કળિયુગે લખેલજો. તો કે આ કળિયુગ છે, એટલી બધી બળતરા છે, એટલું બધું દુઃખ છે, તો છૂટવાનું મન એમ જ થાય, એમ જ થઈ જાય. ખ્યાલ આવ્યો? બાકી જો સારો કાળો હોય તો એને જલ્દી છૂટવાનું મન ના થાય. ના થાય. બરાબર. ખ્યાલ આવ્યો? એને જલ્દી આ વસ્તુ દેખાય નહીં. એને તને દુઃખ જે ઊભું થાય છે એ વખતે તારે આ વસ્તુ જોવાની છે તો કે મને દુઃખ ઊભું જ નથી થતું. દુઃખ જ નથી. બરાબર છે. ખ્યાલ આવ્યો? હાજી હાજી. આ તો આ અતિશય સરળ મોક્ષ કળિયુગે લખેલજો. રાઈટ રાઈટ રાઈટ. કે આજે આપણે કળિયુગમાં છે તો ખૂબ સરળ છે, તરત જ સમજાઈ જાય. બિલકુલ 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 બરાબર છે. આવી વસ્તુ છે. બહુ સરસ. ખ્યાલ આવે ને? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. हाँ एक मिनट. एक मिनट. गीताबेन अलवर. जय सच्चिदानंद स्वामी जी। जय सच्चिदानंद. बोलिए स्वामी जी, मैं ये बोल रही थी कि आज मैं वीडियो में कविराज के पद सुन रही थी सुबह। हाँ, तो कविराज ऐसे बोल रहे थे कि 5 पद यदि कोई भी सुने तो उसे संगीत प्रकट हो जाए। तो कविराज क्या कहना चाह रहे थे? नहीं, आपकी आवाज कट रही है, जरा दोबारा बोलेंगे? कविराज ऐसे बोल रहे थे वीडियो में जब उनके पद सुने। एक मिनट मैं आपका वीडियो बंद करता हूँ तो शायद आवाज ठीक आए. 1 मिनट. हाँ बोलिए. अब बोलिए. हाँ, कविराज ये बोल रहे थे पद सुबह सुना तो कि यदि ये 5 पद मना किसी को कोई भी सुने तो उसको संगीत प्रकट हो जाए। तो क्या कहना चाहते थे कविराज उसमें? हाँ, लेकिन कौन सा पद था वो तो बोलिए. माना कोई भी 5 पद सुने तो, ऐसा कह रहे थे। कोई भी 5 पद सुने तो. अच्छा, अपने गिरिराज जी सुना आपने? हाजी. हाँ, मैंने वीडियो आज मैं उनका सुबह वीडियो देख रही थी तो कविराज मतलब दादा की महिमा गाते हुए ऐसा बता रहे थे कि इन पदों में दादा की वो महिमा समाई है, ऐसा वो उसमें प्रकट करना चाह रहे थे। सही है. तो गीताबेन जी, ये कैसा है, कविराज के लिए दादा भगवान ऐसा कह रहे थे कि ये जो कविराज के ये जो पद की रचना होती है तो कि ये जो रचना है वो शुक्ल ध्यान की श्रेणी में लिखा है. समझ में? जो शास्त्र में शुक्ल ध्यान बताया है, शुक्ल ध्यान जो है वो ध्यान कैसा है तो कि अंतिम जो मोक्ष का कारण है
मुक्त होने का जो कारण है वो ध्यान को शुक्ल ध्यान कहते हैं। समझ में आया? तो कि ये जो आर्त ध्यान है तो उसके हिसाब से क्या है कि तिर्यंज गति है, रौद्र ध्यान है उसके हिसाब से नर्क गति है, धर्म ध्यान है उसके हिसाब से मनुष्य देह मिलता है, और उसी प्रकार का धर्म ध्यान है तो उसके हिसाब से देव गति मिलती है। लेकिन जो शुक्ल ध्यान है वो ध्यान कैसा है? तो कि वो मुक्त होता है शुक्ल ध्यान से। तो ये जो शुक्ल ध्यान की श्रेणी में ये पद लिखा है, तो ये इसके हिसाब से कविराज ने बताया कि ये जो 5 पद है, कोई भी कविराज के ऐसे 5 पद भी कोई सुन लेगा तो उसमें वो सुनेगा तो वो उसकी मुक्ति का कारण बनेगा। अच्छा। समझ में आया? हाँ, तो उसको तभी ना हमें कविराज के पद गुजराती में है ना, तो हमें उतना उसका भावार्थ या अर्थ समझ में नहीं आता, पर सुनने में इतने मीठे लगते हैं, इतने मीठे लगते हैं, इतना आनंद देते हैं ना सुनने में। तो वो हाँ शुक्ल ध्यान की श्रेणी में लिखे गए, इसीलिए उतना मीठा लगता होगा। हाँ, तो ये जो वो उन्होंने जो ये पद लिखे हैं तो शुक्ल ध्यान की श्रेणी में, मतलब वो शुक्ल ध्यान ऐसा है कि वो सिर्फ और सिर्फ आत्मा में स्थिर होते हैं तब। गीता बहन जी समझ में आया ना? तो कि वो जो आत्मा में स्थिर होते हैं तो उसके हिसाब से कोई भी उनकी जो वर्ड है, कोई भी उनकी लाइन है, तो क्या करती है कि जो भी वो लाइन सुनेगा, वो जो भी वो लाइन गाएगा, वो भी आत्मा में स्थिर होगा। उसको आत्मा में स्थिर होने के लिए दूसरा कोई पुरुषार्थ नहीं करना पड़ता है। वो उनकी लाइन सुन के, शब्द सुन के ही आत्मा में स्थिर हो जाता है। समझ में आया ना? तो ऐसे शुक्ल ध्यान में ये सब पद लिखा है। तो जो आत्मा में स्थिर हुए थे उसके हिसाब से भी जो भी सुनता है, गाता है, वो आत्मा में स्थिर होता है, तो उसके हिसाब से उसको समकित का बीज पड़ता है। समझ में आया ना? ठीक बात है स्वामी जी। जैसे हमें तो मतलब गुजराती भाषा नहीं आती है, फिर हम उन पदों को कैसे गाने में नहीं आते वो हमें तो। कोई बात नहीं, लेकिन जो पद आपको आप गाते हो, सुनते हो, अच्छा लगता है ना? सुनते में बहुत अच्छा लगता है। बस तो वो आपको अपने आप समझ में आते जाएंगे। जो चीज अच्छी लगती है वो अपने आप फिर समझ में आ जाती है। ये तो दादा जी आपने तो मोबाइल है गीता जी? हाँ। ये मोबाइल है, कहीं सीखने के लिए गए थे? नहीं। कैसे आ गया? चलाते 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 आ गया। ये आप सुनेंगे नहीं तो अपने आप वो सब कुछ समझ में आ जाएगा। और कई शब्द ऐसे होते हैं शास्त्रों के, तो वो ज्यादा उसमें नहीं जाने का। समझ में आया? शब्दों की तरफ बहुत ज्यादा मत नहीं जाने का। अपने को तो जो बताते हैं उसका जो भी भावार्थ है उतना भी आपको समझ में आएगा ना, तो आप अपने आप वो आप आत्मा में स्थिर हो जाओगे। जो चीज अच्छी लगती है वो समझ में आती है, बस इतना समझ लो। उसके लिए कोई ना कोई संजोग आपको मिलेगा। समझ में आया? कोई ना कोई संजोग। जैसे आप मोबाइल, आप सीखने का कोई चीज नहीं आती है, आप किसी को पूछते हैं ना कि ये क्या है, इसको क्या करने का, क्या नहीं करने का, तो 2-4 चीज पूछनी पड़े तो आ जाता है ना। हाँ। बस उस तरह से ये सब समझ में आ जाएगा आपको। अच्छा लगता है इसके लिए समझ में आ जाएगा। गीता बहन। अच्छा। गीता बहन। हाँ स्वामी जी। मैं जब दादा भगवान के पास आया तो मुझे गुजराती नहीं आती थी। ये सही बात है। अच्छा। लेकिन आज तो मैं बोल भी सकता हूँ,
पढ़ भी सकता हूँ, लिख भी सकता हूँ, ऐसा है। थोड़ा कई बार मुझे भी ऐसा टाइम लगा, लेकिन मैं उसको छोड़ता नहीं था। कोई भी शब्द आया नहीं समझ में आया तो मैंने पूछ लिया, घर पर पूछा, बाहर पूछा, दूसरे आपके पुत्रों को पूछा, दादा भगवान को भी पूछा था कई बार, ऐसा जो हुआ तो इसे धीमे 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 आपको समझ में आ जाएगा। गीता बहन समझ में आया ना? वही जो चीज अच्छी लगती है ना, वो चीज कोई भी इंसान अपने आप सीख लेता है, कोई ना कोई उसको मिल जाता है, तो उससे वो उसको वो समझ प्राप्त हो जाती है। हाँ, कई बार स्वामी जी ऐसा भी लगता है कि गुजराती भाषा में ना जाने क्या समाया है। मतलब गुजराती भाषा का सत्संग और हिंदी भाषा के सत्संग में जब आप कंपेयर करते हैं ना, तो सच में लगता है कि गुजराती भाषा के सत्संग में तो कोई और ही सार समाया है। हालांकि वही कन्वर्ट होके हिंदी में आता है, लेकिन फिर भी सार गर्भित लगता है गुजराती भाषा तो का। ये आप इस तरह से सुनोगे ना तो सब कुछ समझ में आता जाएगा। लेकिन आपने ऐसा सोचा कि ये सब हिंदी में होना चाहिए, हिंदी में बात करनी चाहिए, ऐसा कुछ पकड़ में आ गया दिमाग में, तो फिर वो जो सीखने का है वो चीज रह जाएगी, समझने का है वो चीज रह जाएगी। हाँ, अपने को तो ये सब कुछ पकड़ने का नहीं कि भाई सत्संग ये थोड़ा हिंदी में हो तो अच्छा है, ये पद थोड़े हिंदी में हो तो अच्छा है। इससे क्या होता है कि जो आपको सीखने का भाग है वो बाकी रह जाएगा। वो फील होता है फील जब गुजराती सत्संग सुनते तो फील होता है। तो उसमें नहीं जाने का, ये जो गुजराती सत्संग आप सुनते हो तो उसमें जो समझ में आता है तो फिर आपको अपने आप समझ में आ जाएगा सब। ऐसा हो सकता है कि बोलने में थोड़ा टाइम लगेगा, लेकिन समझने में तो तुरंत आ जाएगा। हाँ, समझने में आ जाएगा, ठीक बात है। हाँ, और कैसा है कि ये जो गुजराती और हिंदी ज्यादा डिफरेंस नहीं है। ये गुजराती और हिंदी ज्यादा डिफरेंस नहीं है, बहुत करीब करीब है। इसके लिए कोई हिंदी आती है तो गुजराती में दिक्कत नहीं है इतनी। हाँ, ठीक बात है। हाँ, जय सच्चिदानंद। जय सच्चिदानंद स्वामी जी। और जय कोई प्रश्न है तो सच्चिदानंद। पूछ सकते हैं, अभी आज थोड़ा समय है अभी हमारे पास, और कोई प्रश्न आया नहीं। अच्छा। हाँ, स्वामी जी मैं ये बोल रही थी कि बोलिए। ये बोल रही थी कि मुझे आज ऐसा फील हो रहा था कि कलयुग में माना कितना चारों ओर परिवेश में कितना मुश्किल सब समाज में रहना, परिवारों में रहना, एडजस्ट होना कितना मुश्किल होता है या हो रहा है सभी लोगों को। लेकिन कली काल में दादाजी का जो ये ज्ञान मिला तो उन्होंने हमें कितना मतलब इजी बना दिया, वहां हर संजोग में रहना इजी बना दिया। मतलब कितना फिर दादा के प्रति वो धन्यवाद निकलता है, अहोभाव निकलता है, फिर अपने प्रति भी निकलता है कि हम कितने भाग्यशाली रहे या पुण्यशाली रहे कि इस कली काल में हमको ये सब सुनने को मिला। नहीं तो यदि ना मिल रहा होता तो हमारा तो जीवन ही कैसा रहा होता, समझ नहीं आता, ऐसे लगता है। सही बात है, ये सबको रहता है, सब महात्माओं को ये रहता है। हाँ। आज मैं सुबह जब गाड़ी से स्कूल आ रही थी तो बिल्कुल आगे से एक बच्चा टक्कर देता हुआ ऐसे निकला, तो बिल्कुल भी उस बच्चे के प्रति कोई भी ऐसा भाव नहीं बना कि क्यों मतलब ऐसे। दूसरी मैडम जो साथ बैठी थी तो चिल्लाने लगी, चीखने लगी, तो उसको लड़ने लगी, लेकिन मुझे बिल्कुल नहीं लगा कि मेरे को दादा के प्रति ही निकला कि दादाजी कितना बचा के निकाल लाया आप, कितना बिल्कुल कैसे बचा के निकाल लाए हो कि हमें कुछ भी मतलब कुछ भी, जबकि जो सीन था वो बड़ा भयंकर सा था। सही बात है। अपने को तो दादा ध्यान में रखने का, बस दादा हमारे साथ है बस। सच में मतलब कितना अंदर में भी जैसे शांति जैसा फील होता है मन में, अंदर इतना शांत सहज शांत लगता रहता है। बस दादा को सुनते रहे। और आपको सुबह वाला सत्संग तो इतना मीठा लगता है ना
कि सुबह जैसे दिन होता है तो पूरी वाइब्रेशंस अलग होती हैं, या सुबह की जो ऊर्जा है वो अलग होती है, और उसपे सत्संग सुनने को मिल जाए, सोने पे सुहागा होता है। दीपकानंद जी ने ऐसा किया हुआ है ना, सुबह उठे तो चरण विधि मिलेगी, फिर घर के कुछ काम से फ्री होए तो 10 बजे सत्संग मिलेगा, फिर खाना वाना बना के फ्री होए 3 बजे फिर सत्संग मिलेगा, फिर सोने को जाए फिर सत्संग मिलेगा। तो आहा, बात सही है गीता बहन, एक प्रश्न आए जो सुनते हैं फिर। हाँ, प्रश्न आए हैं, हाँ, 1 ठीक मिनट। है, ठीक है, हाँ, जय सच्चिदानंद। ठीक है, जय ललित बहन, सच्चिदानंद। जय सच्चिदानंद। गीता बहन बहुत बहुत धन्यवाद। जय सच्चिदानंद दीपकानंद जी, जय हीरानंद जी, जय सच्चिदानंद। सच्चिदानंद। જય સચ્ચિદાનંદ. બોલો મહેન્દ્રભાઈ. આપણે ઓક્ટોબર 2020 નું આપણું અક્રમ વિજ્ઞાન છે. હા, પેજ નંબર 49 અરે 40, પેજ નંબર 40 એમાં એક પ્રશ્ન છે કે પ્રશ્ન કરતા પૂછે છે શ્રુત કેવળી અને કેવળીમાં શું ફરક? તો દાદાશ્રી કહે છે કે સાચા શ્રુત કેવળી એ પુરુષાર્થનું ફળ છે અને કેવળી એ તીર્થંકર ભગવાનની કૃપાનું ફળ છે. હવે આમાં બંને વસ્તુ સમજવી છે કે શ્રુત કેવળી કોને કહેવાય, કેવળી કોને કહેવાય, અને આ જે જવાબ દાદાશ્રી આપ્યો છે તે બધું સમજવું છે. ખ્યાલ નથી આવતો. પેલું શું કીધું? આ જરા કહો પાછું. એમાં પેજ 40 કીધું ને? 40 નંબર, પેજ નંબર 40. એમાં પ્રશ્નકર્તાએ પ્રશ્ન શું કરેલો છે? શ્રુત કેવળી અને કેવળીમાં શું ફરક? પછી દાદાશ્રીએ જવાબ આપ્યો છે કે સાચા શ્રુત કેવળી એ પુરુષાર્થનું ફળ છે અને કેવળી એ તીર્થંકર ભગવાનની કૃપાનું ફળ છે. બરાબર છે. એટલે સમજવું છે, થોડું કાટપટું લાગે છે. હા, એટલે આમાં શું નામ આપનું? મહેન્દ્રભાઈ. મહેન્દ્ર. હા, આમાં કેવું છે, આ બધી વસ્તુ આજે સમજવાનો વાંધો નથી, પણ કેવી વસ્તુ છે કે ખરેખર આપણે જે સમજવાનું છે એ આખું સમજવાનું બાકી રહી જશે. દાખલા તરીકે શુદ્ધ કેવળી ને કેવળી, આ જે કેવળી છે તો કે કૃપાનું ફળ છે અને શુદ્ધ કેવળી એ પુરુષાર્થ છે. પણ કૃપા અને હાજી શ્રુત કેવડી છે. શ્રુત, શુદ્ધ કેવડી નહીં. અચ્છા, શ્રુત. અચ્છા અચ્છા અચ્છા, બરાબર, શ્રુત, બરાબર છે. એટલે આ જે શ્રુત કેવળી છે, એટલે શ્રુત એટલે સાંભળવું. મહેન્દ્રભાઈ, ખ્યાલ આવ્યો? અને શુદ્ધ કેવળી એટલે આખું જે તીર્થંકરના એને દર્શન થાય અને આખું જે એને કેવળ જ્ઞાન પ્રગટ થાય. ખ્યાલ આવ્યો? પણ આમાં કેવું છે મહેન્દ્રભાઈ, આ બધી વસ્તુઓ કેવું છે કે આ જે શબ્દો છે અને એની પાછળ જે જ્ઞાની પુરુષ કહેવા માંગે છે, તો એ ઘણી બધી વસ્તુ, એ બધી ડિફરન્સ પડશે. દાખલા કે હું તમને કહીશ તો એમાંથી બીજી પણ વસ્તુ નીકળશે, કોઈક બીજી પણ વસ્તુ એ કહેશે, ત્રીજી વસ્તુ કહેશે, અને આની અંદર બધી ઘણી બધી વસ્તુ એ થશે. ખરેખર તો કેવું છે મહેન્દ્રભાઈ, તો કે આપણે આ જે આપણને જે દાદા ભગવાને જે વસ્તુ આપી છે ને, એ એમાંથી આપણે કામ કાઢી લેવાનું છે. તો કે આપણને જે આપણે જે પુરુષાર્થમાં આપણને જે મૂક્યા છે મહેન્દ્રભાઈ, તો કે આપણને જો આ સ્ક્રીન ઉપર મૂક્યું છે શ્રુત કેવળી ને કેવળી માં શું ફરક? દાદા કે સાચા શ્રુત કેવળી પુરુષાર્થનું ફળ છે અને કેવળી એ તીર્થંકર ભગવાનની કૃપાનું ફળ છે. તો કે આજે કેવળ જ્ઞાન આપણને તો કેવું છે મહેન્દ્રભાઈ, તો કે કેવળ જ્ઞાન આપણને થાય ને એનું મહત્વ છે. આપણને ખ્યાલ આવ્યો તો કે આપણને કેવળ જ્ઞાન શેને આધારે થશે? તો કે આપણને જે 5 આજ્ઞા આપી છે, ખ્યાલ આવ્યો કે આપણને જે 5 આજ્ઞા આપી છે ને 5 આજ્ઞાથી આપણો જે આખો વ્યવહાર કરવાનો છે, કે એ વ્યવહારને આધારે આપણું થશે તો કે આપણે ચોથા રાના લાયક થઈશું. બરાબર છે. ખ્યાલ આવ્યો કે મન વચન કાયાની
ભાગ છે જે તૂટી ગયો છે, ફ્રેક્ચર થઈ ગયો છે, અને એ જે ફ્રેક્ચર થઈ ગયો છે એના બદલે આખું બધું સંધાશે અને ચોથાના લાયક થઈશું અને સિમંદર સ્વામી ભગવાનના આપણને દર્શન થશે. હા બરાબર છે. એટલે આપણે 5 આજ્ઞા મળે તો આપણને એ કેવળ જ્ઞાનની દશા જેવું જ આમ પ્રાપ્તિ થઈ જાય આમ તો. હા, તો કે આપણું કેવળ જ્ઞાન શેના આધારે અટક્યું છે એ જાણવાથી આપણને ફાયદો છે, એ સમજવાથી આપણને ફાયદો છે. હા બરાબર છે. પણ એટલે મને સમજવું એવું હતું કે જે શ્રુત કેવળી કહેવાય, એટલે શ્રુત કેવળી એટલે કેવી રીતનું કહેવાય? એટલે આપણે સાંભળીએ જ્ઞાન ને, આ દાદાનું જ્ઞાન આપણે સાંભળીએ છીએ, એને શ્રુત કેવળી કહેવાય. હા હા, એટલે આપણે જ્યાં સાંભળીએ છીએ ને, શ્રુત એટલે સાંભળવું. હા, ખ્યાલ આવ્યો? બરાબર. હા, તો કે આ જે દાદા ભગવાને જે વાત કરી છે ને, એ વસ્તુ હું તમને એક્ઝેક્ટ નહીં સમજાવું અથવા નહીં સમજાવી શકું, પણ હું જે અમને જે દાદા ભગવાન મળ્યા, બરાબર, અને એની સાથે આપણને આપતપુત્રો મળ્યા, આ જ્ઞાન મળ્યું, તો અમે લોકો શું છે કે અમે અમારું જોયેલું છે કે અમે શેને આધારે અટક્યા છે. બરાબર, ખ્યાલ આવ્યો? બરાબર. તો કે આપણે આપણું કેવળ જ્ઞાન શેને લીધે થાય? આજે આપણને જે દાદા ભગવાને વાત કરી છે ને, એ વાતને ઉડાડવા નથી માંગતો. બરાબર બરાબર. ના ના, એવું નથી. ખ્યાલ આવ્યો ને? તો કે આપણે શું સમજવાનું છે કે આપણું કેવળ જ્ઞાન શેને આધારે અટકેલું છે. હા, એ તો બરાબર. તો 5 આજ્ઞામાં આપણે રહીએ તો કેવળ જ્ઞાનની સ્થિતિ આપણને પ્રાપ્ત થતી જાય. હા, તો કે આજે આપણે જે આપણો પુરુષાર્થ છે, તો એ શું છે કે 5 આજ્ઞાનો આપણો પુરુષાર્થ છે. હા, એ તો બરાબર છે. કે સાચા શુદ્ધ કેવળી એ પુરુષાર્થનું ફળ છે. કે સાચા કેવળ જ્ઞાન સાંભળ કરીએ આપણે, આ જ્ઞાનની વાતો સાંભળ કરીએ, અને જેટલું આપણને અનુભવમાં આવે ના, સાચા શુદ્ધ કેવળી પુરુષાર્થનું ફળ છે. એટલે પુરુષાર્થ એટલે જે 5 આજ્ઞામાં રહીએ છે ને, એ પુરુષાર્થ. અચ્છા, એ પુરુષાર્થ. એટલે પુરુષાર્થ જે બરાબર કરે છે એ સાચા શુદ્ધ કેવળી, એને જ્ઞાન એને સમજાયું. આપણો સ્વાધ્યાય સત્સંગ છે ને, એ આપણો પુરુષાર્થ. બરાબર છે, બરાબર છે. ખ્યાલ આવ્યો? બરાબર. તો કે આપણને આખું જે શુદ્ધ કેવળી નો જે ભાગ છે એ શેના આધારે ઉભો થશે? તો કે આપણો જે પુરુષાર્થ કયો છે તો 5 આજ્ઞા, અને આપણો આખો સ્વાધ્યાય સત્સંગ. બરાબર. ખ્યાલ આવ્યો? અને સત્સંગ સાંભળ કરીએ તો જ 5 આજ્ઞા સમજાશે. બરાબર. અને એને આધારે પછી તીર્થંકર આપણને મળશે. એટલે પછી કે છે ને, અને કેવળી એ તીર્થંકરની કૃપાનું ફળ છે. તો કે આને આધારે શું થશે? અત્યારે આપણો જે વ્યવહાર છે એ શુદ્ધ કેવળીનો વ્યવહાર છે. બરાબર. ખ્યાલ આવ્યો? અને પછી એ પુરુષાર્થને આધારે આપણને તીર્થંકર ભેગા થશે, અને તીર્થંકર ભેગા થશે એટલે આ કેવળી, અને કેવળી એ તીર્થંકર ભગવાનની કૃપાનું ફળ છે. બરાબર છે. કે અત્યારે આપણે કયા ભાગમાં છે? તે શુદ્ધ કેવળીના ભાગમાં છે. ભગવાન જ્યાં હાજર હોય ત્યાં વાતાવરણ જેવું હોય કે કેવળ જ્ઞાન થઈ જ જવું જોઈએ. આજે દાદા ભગવાને આપણને આપ્યું, કેવળ જ્ઞાન આપ્યું મહેન્દ્રભાઈ. ખ્યાલ આવ્યો? પણ કેવળ જ્ઞાન છે એ આપણને આ કાળને હિસાબે આપણે જે માલ લઈને આવ્યા છે એ હિસાબે આપણને ટક્યું નથી. ટકે જ નહીં. ખ્યાલ આવ્યો? એટલે આપણો કયો ભાગ ઉભો થાય અત્યારે? તો કે પુરુષાર્થનો. પુરુષાર્થ હેન્ડલ માર. આપણો પુરુષાર્થ કયો? તો કે 5 આજ્ઞામાં રહેવું એ આપણો પુરુષાર્થ. બરાબર છે. ખ્યાલ આવ્યો? તો કે એ આખો આપણો અત્યારે આપણે આપણી દશા કઈ? તો કે શુદ્ધ કેવળી. શુદ્ધ કેવળી. બરાબર. અને જયારે સિમંદર સ્વામી ભગવાન પાસે જઈશું ત્યારે એમની કૃપાથી જે આપણને કેવળ જ્ઞાન પ્રાપ્ત થશે એ કેવળ જ્ઞાન થયું. બરાબર. 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 સમજાયું. આ તમે મને પ્રશ્ન પૂછ્યો એના આધારે પછી મને થયું. ના, ખ્યાલ આવ્યો, પણ આમ અંદાજ આવી ગયો. સરસ. આપણે અત્યારે શુદ્ધ કેવળીના ભાગમાં છીએ. બરાબર. ખ્યાલ આવ્યો? અને તીર્થંકર ભગવાન આપણને ભેગા થશે
અને એમના દર્શન થશે અને એની કૃપા થશે એટલે કેવળ જ્ઞાન ખુલ્લું થઈ જશે. બરાબર છે, બરાબર છે. ના ના બરાબર છે, જય સચ્ચિદાનંદ. સમજાય. જય સચિદાનંદ. હરેન્દ્રભાઈ. હિરણાનંદજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સાહેબ આજે હમણાં જે આ સત્સંગ થયો સ્વાધ્યાય, તો એક ઉપાદાન અને નિમિત્ત એમ જ સમજવાનું ને. શ્રી કેવડી એટલે આપણું ઉપાદાન તૈયાર થઈ રહ્યું છે અને બરાબર તીર્થંકર ભગવાનના દર્શન, કેમ કે એના વગર આપણું મોક્ષ ખુલવાનું, કેવળ જ્ઞાન ખુલવાનું નથી. બસ બરાબર છે, છેલ્લામાં છેલ્લું નિમિત્ત. બરાબર છે. એટલે અત્યારે આપણે શ્રુત કેવડીમાં આવીએ. ઉપાદાન તૈયાર થઈ રહ્યું છે, નિમિત્ત મળશે એ ભેગું આપણું કેવડી જે કૃપાનું ફળ તીર્થંકર ભગવાનના દર્શન. હા, અત્યારે આપણને કેવળ જ્ઞાન આપ્યું જ્ઞાની પુરુષે, પણ હજી કેવડી થયા નથી. એટલે આપણે શ્રુત કેવડીમાં કહેવાય. શ્રુત કેવડી એટલે આ પુરુષાર્થ આ ભાગ છે, ઉપાદાન તૈયાર કરવા. હા, એટલે આખું જે 5 આજ્ઞા છે એ 5 આજ્ઞાને આધારે આખું આપણું જે આખો જે વ્યવહાર છે એ આખો વ્યવહાર પૂરો થશે. આપણા જે ઋણાનુબંધ છે એ પૂરા થશે. ત્યાં સુધી આપણને જ્ઞાન ના મળે અને આજ્ઞા ના મળે તો આ જે આપણા જે વ્યવહારો છે એ પૂરા થાય એવા નથી. એક જ વ્યવહારમાંથી બીજો વ્યવહાર ઉભો થશે. બરાબર. એક ઋણાનુબંધમાંથી બીજો ઋણાનુબંધ ઉભો થશે. રાગમાંથી દ્વેષ ઉભો થશે, દ્વેષમાંથી રાગ ઉભો થશે. ખ્યાલ એ પૂરા થાય એવા નથી. પણ આ જે 5 આજ્ઞા છે એના આધારે આખા આ જે બધા વ્યવહાર છે એ બધા વ્યવહારોનો સંભાવ્ય નિકાલ થશે. આપણે શુદ્ધ વ્યવહારમાં આવી જશું, કુભાસૂપમાંથી શુદ્ધ વ્યવહારમાં, અને આપણો વ્યવહાર પૂરો થઈ જશે. હવે સવાલ જે છે એ આ બાબતમાં છે કે દાદા ભગવાને તો વિજ્ઞાન દ્રષ્ટિ આપી. હવે વિજ્ઞાન સ્વયં ક્રિયાકારી હોય, બરાબર. આ દ્રષ્ટિ એની મેળે જ કામ કરવી જોઈએ, પણ ત્યાં આપણે આપણો ઉપયોગ અને પુરુષાર્થ રાખવો પડે છે. બીજી બાજુ પૂતગલ સ્વયં ક્રિયાકારી છે, ઇફેક્ટિવ છે, એ એની ક્રિયા કર્યા જ કરે છે કે જ્યાં કરવાની જરૂર પડતી જ નથી ત્યાં આપણે બહુ સાવચેત રહીએ છીએ. હવે આ બે વચ્ચેની જે દ્વંદ્વ અથવા કસમકસ ચાલે છે ત્યાં કઈ રીતનો પુરુષાર્થ હોવો જોઈએ? ત્યાં એટલો જ પુરુષાર્થ છે આપણો હરેન્દ્રભાઈ કે આપેલી દ્રષ્ટિ વાપરી શકાતી નથી એટ એ ટાઈમ. આપણે આ પ્રોબ્લેમ જે થાય છે કે વિજ્ઞાન ક્રિયાકારી છે અને એ થવું જ જોઈએ. હા, એટલે થતું નથી. હા, તો કે હજી આપણને જે દુઃખ પડે છે ને, દુઃખ ઉભું થાય છે કે જે અસર ઉભી થાય છે, બરાબર, એની પર આપણું ધ્યાન નથી પડ્યું. હમણાં મારા એક હરેન્દ્રભાઈ સાથે બંકીભાઈ સાથે વાત થઈ. બરાબર, કે આપણને જે કંઈ પણ દુઃખ કે અસર થાય છે એ અસરોમાં આપણું ધ્યાન જે છે એ આપણી ઉપર, એટલે આપણી જે દ્રષ્ટિ છે એ આપણી ઉપર નથી પડતી. બરાબર, ખ્યાલ આવ્યો? એટલે શું થાય છે તો કે હું કરું છું અને તે કરે છે તેઓ કરે છે. બરાબર, ખ્યાલ આવ્યો? હવે આપણને આ કાળની અંદર એટલી બધી બળતરા ને એટલું બધું દુઃખ છે કે આ જે દ્રષ્ટિ છે ને એનો બહુ જ ઇઝીલી ઉપયોગ થઈ શકે. બરાબર, કારણ કે બળતરા અને દુઃખ એટલા બધા છે કે એને બળતરા ઠારવા માટે કંઈક ને કંઈક વસ્તુ જોઈએ. જ્યાં સુધી આપણને આ જ્ઞાન પ્રાપ્ત થયું નથી ત્યાં સુધી આપણે બળતરા ઠારવા માટે સંસારના જેટલા સુખ આપણને લાગ્યા એ બધા સુખનો ઉપયોગ કરી જોયો. બરાબર, બળતરા ઠારવા માટે. પણ એ બળતરા વધી ઘટી નહીં. જો એ વસ્તુ આ વસ્તુ સમજવાની છે કે હરેન્દ્રભાઈ આ બળતરા ઠારવા માટે ઉપયોગ કર્યો પણ બળતરા ઠરી ખરી? બરાબર, કે ઠરી નહીં. તો કે હવે બળતરા ઠરશે શેના આધારે? તો કે જે મને દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે એ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે એનો ઉપયોગ કરીશ. બરાબર, તો બળતરા ઠરશે. હવે આ ઉપયોગ કરીશ એવો નિર્ણય નિશ્ચય, એ જેટલો નિર્ણય નિશ્ચય થશે કે મારે દ્રષ્ટિનો ઉપયોગ કરવો જ છે. આપણે કોઈ પણ વસ્તુ લાવવા માટે કેટલો બધો નિર્ણય નિશ્ચય કરીએ છીએ કે આ ગમે તેમ કરીને વસ્તુ લાવી છે. બરાબર, ખ્યાલ આવ્યો? અહીંયા મારે મુંબઈમાં નથી ને દિલ્હીમાં મળે છે તોય હું કેવી રીતે વસ્તુ લઈને આવું? કેટલી બધી મહેનત વાળી વસ્તુ છે છતાંય પણ આપણને ગમે છે, આપણો એને પર નિર્ણય નિશ્ચય છે તો ગમે એમ કરીને લાવીએ છીએ. અમેરિકાથી પણ લાવીએ છીએ. કેમ? તો કે એનો નિર્ણય નિશ્ચય કર્યો છે. તો કે અહીંયા તો કોઈ મહેનત નથી. દ્રષ્ટિને તમને આપી જ દીધી છે, ફક્ત હવે એનો ઉપયોગ જ કરવાનો છે. હવે ઉપયોગ કર્યા પછી તમે એક વખત ઉપયોગ કરો છો તો એને આધારે જે તમને ઠંડક વળે છે
તો એ હરેન્દ્રભાઈને બતાવવું પડશે. બરાબર. હરેન્દ્રભાઈ, જો આ ઠંડક શેને આધારે થઈ, જો આટલો આ એક ક્ષણ પૂરતો આ દ્રષ્ટિનો ઉપયોગ કર્યો અને મને ઠંડકનો અનુભવ થાય છે, તો આ દ્રષ્ટિનો ઉપયોગ હું પરમનન્ટ કરું તો મને કેટલી બધી ઠંડક થાય. ખ્યાલ આવ્યો? તો કે આ સમજાવવાનું છે, મારે હિરેનને સમજાવવાનું છે કે આ દ્રષ્ટિનો ઉપયોગ તો જેમ જેમ આપણે આ સમજાવીશું ને એના આધારે નિર્ણય નિશ્ચય ઉભો થશે. બરાબર. ખ્યાલ આવ્યો? કારણ કે માલ જે લઈને આવેલા છો એ તો કામ કરે જ છે અને કરશે, કરી રહ્યો છે. હવે ખાલી આ દ્રષ્ટિનો ઉપયોગ જે કરવાનો છે એનો હજી આપણને નિર્ણય નિશ્ચય નથી થતો. બરાબર. હજી આપણે મિકેનિકલી એક કરી શકીએ કે ભાઈ હું જુદો છું અને હિરેન જુદો છે. ખ્યાલ આવ્યો? પણ એ આ વસ્તુ જયારે પ્રેક્ટિકલ કરવાની છે, હવે પ્રેક્ટિકલ કરવાનો ભાગ ક્યારે આવશે, એની મેળે ક્યારે થશે? તો કે જેટલો મારે દ્રષ્ટિનો ઉપયોગ થી જ મારા પ્રોબ્લેમનું સમાધાન છે એવો નિર્ણય નિશ્ચય થશે. બરાબર. એ જેટલો નિર્ણય નિશ્ચય થયો એટલું તમારે દ્રષ્ટિને હાજર કરવી પડે, 5 આજ્ઞાને હાજર કરવી પડે, નહીં થાય એની મેળે હાજર થશે. કારણ આમાં છૂટાપણું જો વર્તાય તો પ્રોબ્લેમ ના આવે, પણ તન્મયાકાર થઈ જવાય છે એના કારણે જ આ પ્રોબ્લેમ છે ને સાહેબ. હા, એટલે કે આ જે તન્મયાકાર થઈ જવાયું ને, અને તમે જે પ્રોબ્લેમ બોલ્યા ને, એનું દુઃખ સમજાયું નથી આપણને. બરાબર. કે આ જે તન્મયાકાર થયા કે આપણે દ્રષ્ટિનો ઉપયોગ નથી કર્યો એનું જે દુઃખ છે ને એ નથી સમજાયું. બરાબર. કે એ દુઃખ સમજાય. હવે દુઃખ સમજાયું છે અત્યારે કઈ રીતે સમજ્યા છે, તો કે આપણે એને આપ્યું, એ લોકોએ આપ્યું, આ પરિસ્થિતિ આપ્યું, એવી રીતે સમજ્યા છે. બરાબર. પણ મેં પોતે દ્રષ્ટિનો ઉપયોગ નથી કર્યો એને આધારે દુઃખ આવ્યું એવું નથી સમજ્યા. રાઈટ. બરાબર. ખ્યાલ આવ્યો હરેન્દ્રભાઈ? તો કે આ સમજવાનું છે કે આ દુઃખ શેને આધારે છે, તો કે મેં દ્રષ્ટિનો ઉપયોગ નથી કર્યો. બરાબર. ખ્યાલ આવ્યો? અને વ્યક્તિ, વસ્તુ અને પરિસ્થિતિ એ જે સુખ આપે છે કે જે દુઃખ આપે છે, બરાબર, તો એ ફક્ત આપણી માન્યતા છે. બરાબર. હવે એ સમજાય તો ખબર પડે કે આ વ્યક્તિ, વસ્તુ કે પરિસ્થિતિ આપણને સુખ આપતી નથી કે દુઃખ આપતી નથી, માન્યતાઓથી જ બંધાયેલા છે. હા, તો ક્યાં માન્યતા છે એવું કેવી રીતે સમજાશે? કે આ જે વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ એ સુખ આપે છે ને દુઃખ આપે છે, ફક્ત માન્યતા છે એવું કેવી રીતે સમજાશે? તો કે હિરેનને મારે કેવું પડશે કે ભાઈ તે આ વ્યક્તિ સાથે સુખ છે, પણ આ વ્યક્તિથી સુખ તને પરમનન્ટ મળ્યું? બરાબર. ખ્યાલ આવ્યો? પ્રશ્ન કરવો પડશે. બરાબર. આ વસ્તુ છે, આ વસ્તુની અંદર સુખ છે, તો આ વસ્તુથી મને પરમનન્ટ સુખ મળ્યું? બરાબર. આ પરિસ્થિતિ છે, આ પરિસ્થિતિમાં તે સુખ માન્યું છે, પણ આ પરિસ્થિતિથી પરમનન્ટ સુખ મળ્યું? બરાબર. તો કેવું પરમનન્ટ સુખ શેને આધારે છે? પોતાના સ્વરૂપમાં રહેવાથી જ છે. ના, એ પ્રશ્ન કરવાનો છે હરેન્દ્રભાઈને, એમ કહું. બરાબર. ખ્યાલ આવ્યો? તમારે હરેન્દ્રભાઈને પ્રશ્ન કરવાનો છે. બરાબર. કે ભાઈ આ તે જે માન્યું છે આ વાતચીત કરવી પડશે હરેન્દ્રભાઈ. બરાબર. એટલે અવસ્થાઓને જુદી જોવી પડશે. હા, અવસ્થાઓ જુદી જોવી પડશે નહીં, અવસ્થાઓ જુદી પડી જશે. આ તમે વાત કરશો ને, બરાબર છે, એટલે એની મેળે છૂટવું પડશે. કારણ કે અવસ્થાઓને જ્યાં સુધી તમે માં સુખ છે ત્યાં સુધી તમને મારી છે, મારી છે, મારી છે એવું લાગે છે. બરાબર. ખ્યાલ આવ્યો? પણ એ શેના આધારે મારી મારી લાગે છે? કે એની અંદર સુખ માન્યું છે. એક્ઝેક્ટલી. ખ્યાલ આવ્યો? પણ એ પરમનન્ટ સુખ છે એવો પ્રશ્ન તમારે હરેન્દ્રભાઈને કરવો પડશે કે પરમનન્ટ સુખ છે હરેન્દ્રભાઈ? બરાબર. એવું તમારે એમને કહેવું પડશે હરેન્દ્રભાઈને. રાઈટ, રાઈટ. અને એનું એનાલિસિસ કરતા કરતા ખબર પડશે, એ પોતે જ કહેશે, હરેન્દ્રભાઈ પોતે જ તમને કહેશે કે ના, પરમનન્ટ સુખ તો ના મળ્યું. તો પછી હરેન્દ્રભાઈને કહેવાનું છે કે હરેન્દ્રભાઈ તો પરમનન્ટ સુખ કેવી રીતે તમે પ્રાપ્ત કરશો? બરાબર. ખ્યાલ આવ્યો? તો કે પરમનન્ટ સુખ તો ત્યારે તમારે હરેન્દ્રભાઈને કહેવાનું છે કે આ દ્રષ્ટિ જે તમને મળી છે એનાથી પરમનન્ટ સુખ મળશે તમને. ઓકે, ફાઇન. ખ્યાલ આવ્યો?
કે આ વાતચીત કરવી પડશે, બરાબર, આ સમજાવવું પડશે. પછી આ સમજ પરફેક્ટ જેટલી થયા કરશે, હવે આ એક વખત સમજાવવાથી નથી, એ સંયોગે જેટલા સંયોગો આવે છે એ સંયોગે તમારે આ પાકું કરવાનું છે, ગોઠવું પડશે, હા, વાતચીત કરવાની છે. બરાબર, ખ્યાલ આવ્યો? પછી એ જેમ અત્યાર સુધીમાં આપણે વાતચીત કરી છે એ કયા આધારે કરી છે? તો કે અજ્ઞાનને આધારે. આમાં સુખ છે, આમાં સુખ છે, આમાં સુખ છે. રાઈટ. હવે શું વાતચીત કરવાની છે કે ખરેખર આની અંદર પરમેનન્ટ સુખ નથી. બરાબર, ખ્યાલ આવ્યો? કે હવે આપણને પરમેનન્ટ સુખ શેના આધારે છે? આપણે તો ખોળવા ગયા પરમેનન્ટ સુખ, પણ પરમેનન્ટ સુખ ના મળ્યું. તો કે પરમેનન્ટ સુખ શેમાં મળશે? એ વાતચીત કરવાની છે. બરાબર, ખ્યાલ આવ્યો ને? પછી એની મેળે થશે. રાઈટ. અત્યારે આપણે કેવી રીતે, જે મારે જુદું જોવાનું છે, અવસ્થાઓને મારે મારી નથી માનવાની, આ કરવાનું છે, તે કરવાનું છે, ના. તો આ જે તમને જ્ઞાન આપ્યું છે એ કઈ કરવા માટે નથી આપ્યું. બરાબર, તમારી જેટલી સમજણ પરફેક્ટ થઈ એટલું એની મેળે હાજર થશે. રાઈટ. ખ્યાલ આવ્યો? અને હાજર ક્યારે થશે? કે સમજણ કેવી રીતે ફિટ કરવાની છે? તો કે વાતચીત કરીને. બરાબર, ખ્યાલ આવ્યો ને? રાઈટ, એક્ઝેક્ટલી આવી વસ્તુ છે. બરાબર. જય સચ્ચિદાનંદ. ગીતાબેન, મુંબઈ. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. આ બુક નંબર 43, પાનું નંબર 16, 10/8/75, દાદા દરબાર, વડોદરા. બોલજો. હા જી સાહેબ. હિરેનાનંદજી સાહેબ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પુરાણો કે ઉપનિષદ કિંમતી નથી. આ અમે બોલતું ઉપનિષદ છીએ એટલે એની જ કિંમત છે. આ અમે બોલતું ઉપનિષદ છીએ. સાહેબ, આ થોડું સમજાવો ને સાહેબ. આમાં શું સમજવું છે ગીતાબેન? આ અમે બોલતું ઉપનિષદ છીએ એ થોડું સમજાવો. તો કે આ જે જ્ઞાની પુરુષ છે, હાજી સાહેબ, તો કે એ શું કરે છે? સેજ અવાજ કરો, સેજ અવાજ ધીમો આવે છે. હેલો. હાજી, હા હવે આવ્યો. હા બરોબર. કે આ જ્ઞાની પુરુષ છે તો કે જીવતું ઉપનિષદ છે. કેમ જીવતું ઉપનિષદ છે? તો કે જે તમને જે લખાણ છે, શાસ્ત્રો છે, એમાં તમને શું મળશે? તો કે જે ધર્મ છે એ તમને શાસ્ત્રોમાં મળશે, પણ મર્મ નહીં મળે. મર્મ નહીં મળે. ખ્યાલ આવ્યો? તો કે મર્મ કોની પાસે છે? તો એક જ્ઞાની પુરુષ પાસે છે. જ્ઞાની પુરુષ. ખ્યાલ આવ્યો? અને જ્ઞાની પુરુષ શું કરશે? તો કે તમે જ્યાં અટક્યા છો એ જેમ છે તેમ એ જોઈ શકે છે. બરોબર છે. તમે પોતાની જાતે તમારી અટકણ તમે પોતે નથી જોઈ શકતા. ના, બરોબર છે સાહેબ. ખ્યાલ આવ્યો? અને તમે શું માનશો કે પુસ્તકો કે ઉપનિષદ કે પુરાણ વાંચીને એમ સમજશો કે એમાં જે લખ્યું છે એને આધારે એ જગ્યાએ હું અટક્યો છું. આપણે ત્યાં અટકીએ છીએ. બરોબર. એટલે તમારી સમજણથી તમારી અટકણ સમજશો. હા, બરોબર. ખ્યાલ આવ્યો? અને જ્ઞાની પુરુષ શું કરશે? તો કે ખરેખર તમે ક્યાં અટક્યા છો એ એમને જેમ છે તેમ દેખાય છે. એટલે જીવતું ઉપનિષદ તમને કામમાં લાગશે, તમને પોતાને કામમાં લાગશે. ખ્યાલ આવ્યો? અને જે શાસ્ત્ર છે એ ખોટી વસ્તુ નથી, પણ શાસ્ત્રોમાં તમારી સામે પ્રત્યક્ષ નથી એટલે તમારી પ્રત્યક્ષ ભૂલ નહીં બતાવી શકે. તમારી પ્રત્યક્ષ અટકણ નહીં બતાવી શકે. એ જ્ઞાની પુરુષ જ બતાવી શકે. તો કે જ્ઞાની પુરુષ બતાવી શકે. તો કે એટલે તમારી સામે જે જ્ઞાની પુરુષ છે જીવતું ઉપનિષદ કહેવાય. ખ્યાલ આવ્યો? એટલે એને કવિરાજનું પદ છે એમાં, જ્ઞાની પુરુષ પોતે જીવતું છે ઉપનિષદ. ખ્યાલ આવ્યો ગીતાબેન? કે એ તમને શાસ્ત્ર છે, જે ઉપનિષદ છે, તમારી ભૂલ નહીં બતાવી શકે.
હા 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 હા. તમારી અટકણ નહીં બતાવી શકે. જ્યારે જ્ઞાની પુરુષ છે એ તમારી ભૂલને અટકણ બતાવી શકશે. હા એ સમજણ અને પડી. તમારી જે ભૂલ ને અટકણ છે એમાંથી તમને મુક્ત કરાવી શકશે. હા. ખ્યાલ આવ્યો? જ્ઞાની જે શાસ્ત્ર છે એ તમને મુક્ત નહીં કરાવી શકે. ના 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 કરાવી શકે. ખ્યાલ આવ્યો તમને? કારણ કે પેલા પ્રત્યક્ષ છે. અને આ દાદા ભગવાન પ્રત્યક્ષ પ્રત્યક્ષ છે એટલે એ જીવતું ઉપનિષદ કહેવાય. અને આ કેમ કેવું પડ્યું જ્ઞાની પુરુષને? તો કે સામાન્ય રીતે શું થાય તો કે જ્ઞાની પુરુષને મળે પણ એની પર એટલી બધી શ્રદ્ધા ના બેસે એને. ના બરોબર ખ્યાલ આવ્યો? એને જે માન્યું હોય, જે શાસ્ત્ર વાંચતા હોય, પુરાણ વાંચતા હોય, ઉપનિષદ વાંચતા હોય, એમાં એને વધારે શ્રદ્ધા બેસે. તો એને આધારે શું થાય તો કે જે પ્રગટ છે, પ્રત્યક્ષ છે, એનું એટલું મૂલ્ય નહીં આંકી શકે. ત્યારે જ્ઞાની પુરુષને જાતે બોલવું પડે. જાતે જ બોલવું પડે દાદા ભગવાન. બરોબર. ખ્યાલ આવ્યો? અને અહીંયા સમજવાનું છે કે આ જાતે બોલે છે પણ એ શું કહેવા માંગે છે. હા. કે પેલું જે છે જેનું તમે વધારે મૂલ્ય આંક્યું છે શાસ્ત્રોનું, તો કે એ તમારી અટકણ બતાવી નહીં શકે અને તમારી અટકણ દૂરે નહીં કરી શકે અને તમને મુક્ત નહીં કરાવી શકે. બરોબર છે સાહેબ. ખ્યાલ આવ્યો? હા 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 હા. કે તમારી અટકણ બતાવી શકશે, ભાંગી શકશે અને મુક્ત કરાવી શકશે કોણ? તો કે જીવતું ઉપનિષદ, જે પ્રત્યક્ષ જ્ઞાની પુરુષ. પ્રત્યક્ષ જ્ઞાની પુરુષ એટલે આપણે દાદા ભગવાનની વાણી સાંભળીએ, દાદા ભગવાનનો આ સત્સંગ સાંભળીએ તો એ વાણી તરત જ આપણને ફાઇલ નંબર 1 પર કઈ એવું ચેન્જ લાવવું, ચેન્જ મીન્સ કે અસર કઈ એવું હોય તો તરત જ આવી જાય છે. તરત જ એ વાણીની તરત જ. બરાબર છે. બરોબર ને સાહેબ? બરાબર છે, બરાબર છે. એટલે જ્ઞાની પુરુષ નું જે આપણને જે અહો અહો છે ને, હાજી હાજી સાહેબ, કે જ્ઞાની પુરુષે આપણને જો શું વાત કરી, એટલે જે આપણને અહો અહો થાય, એટલે તમે જે પુસ્તક વાંચો છો અને જે દાદાની વાણી વાંચો છો ને એમાં જે તમને અહો અહો થાય ને, એટલે પછી એ તમને એ અહો અહો જ એ તમને આખું ગ્રહણ કરાવડાવે. હા બસ, હા સાચી વાત છે. ખ્યાલ આવ્યો? કારણ કે તમને જ્ઞાની પુરુષ પ્રત્યે જે અહો અહો થયું, જ્યારે ઉપનિષદ છે કે શાસ્ત્ર છે તમારી સામે નથી, એટલે શું થશે કે જાણકારીનો અહંકાર ઉભો થશે. હા બરોબર છે. કે હું કંઈક જાણું છું. જ્યારે આ તમને જ્ઞાની પુરુષની જે આ અક્રમ વિજ્ઞાન છે, આપતવાણી છે, તો કે તમને જ્ઞાની પુરુષ ખબર છે કેવા છે, તો એને આધારે અહો અહો થશે. સાચી વાત છે. અને આખું એ તમને પરિણામ પામશે અંદર, અને તમને ખબર નહીં પડે કેવી રીતે આ પરિણામ પામ્યું. એક્ઝેક્ટ સાચી વાત. અને અત્યારે વાણી આમ અત્યારે સાંભળીએ તો એમ થાય અત્યારે દાદા ભગવાન બોલી રહ્યા છે ને આપણે સાંભળી રહ્યા છે. એ પણ અનુભવમાં આવે છે. હા સાહેબજી, બરાબર છે, બરાબર છે. અનુભવમાં આવે છે સાહેબ દાદાની વાણી. કારણ કે દાદા ભગવાન જ અત્યારે સૂક્ષ્મ રૂપે આ બધી વસ્તુઓ કરી રહ્યા છે. મહાત્માઓમાં બેસીને, આપતપુત્રોમાં બેસીને દાદા ભગવાન જ બધું કરી રહ્યા છે. સાચી વાત છે. કારણ કે તમારી ભાવના છે એને આધારે તમને સામે એવા સંજોગો ભેગા થાય છે. તમે જેવા ભાવ કર્યા એવી તમને સામે વસ્તુ આવીને ઉભી રહેશે, એવો નિયમ છે. બોલો સરસ. તમે એવું ભાવ કર્યા કે મારે જ્ઞાની પુરુષ જોઈએ છે, તો તમારે જ્ઞાની પુરુષને શોધવા માટે જવું પડશે નહીં, એવો નિયમ છે. ખ્યાલ આવ્યો? કવિરાજે તો શું કીધું કે આ જ્ઞાની પુરુષ દાદા ભગવાન અવતાર્યા શેના માટે, કેવી રીતે અવતાર્યા એ વાત કરી કવિરાજે. શેના આધારે અવતાર થયો એવું કીધું કવિરાજે. ફક્ત મોક્ષે જાવું છે એવા જેણે ભાવ કર્યા, ભાવનાથી પરિણામે મોક્ષદાની અવતર્યા. વિચાર કરો, તમારી જે ભાવના છે એને આધારે જ્ઞાની પુરુષ અવતાર લે છે, કવિરાજ કે છે. તમારી જે ભાવના છે, તમે જે નક્કી કરો છો એ વસ્તુ તમારી સામે આવે છે. આવે જેવો નિયમ છે આ. આવે જ સાહેબ, આવે જ. આ તો આપણને અત્યારે એવો અનુભવ આયા કરે કે દાદા ભગવાન
પ્રત્યક્ષ તીર્થંકર આવીને હા એટલે આ તમે એ રીતે ભજના કરો છો તો તમને એ રીતનું ફળ મળશે. હા પ્રત્યક્ષ તીર્થંકર, હું તો પ્રત્યક્ષ તીર્થંકર હજી પણ મારા મનમાં અંદર હૃદયમાં એ જ ભાવ, પ્રત્યક્ષ તીર્થંકર આવીને બરાબર છે દાદા ભગવાન ગયા એવું થયા કરે. બરાબર છે સાહેબ આ તો અદ્ભુત થયું કે વાત નહીં પૂછો સાહેબ. હવે આ ઉપનિષદ શબ્દ હું આટલા બધા દિગંબર નો શાસ્ત્ર બહુ ભણી સાહેબ. ત્યારે દાદા ભગવાનનું જ્ઞાન નહીં લીધું હતું તે પહેલા બહુ ભણી આ ઉપનિષદ શબ્દ આ પહેલી વાર આ સાંભળ્યો સાહેબ. બરાબર છે. બોલો સાહેબ. હા એક્ઝેક્ટ સાહેબ, બહુ સુંદર. આપને ખૂબ ખૂબ અનુમોદના સાહેબ. જય સચ્ચિદાનંદ. ભારતીબેન ઠક્કર ડોંબીવલી. જય સચ્ચિદાનંદ. મોટેથી બોલજો, અવાજ નહીં. હિરેનાનંદજી મને કેવું હતું કે હાજી મહાવીર ભગવાન એક પૂતગલને જોતા હતા, એટલે શું જોતા હતા? બરાબર છે. શું નામ આપનું? ભારતી. ભારતીબેન. એટલે આ એક જ પૂતગલને એટલે રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી હું ભારતીબેન છું, રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી હું હિરેન છું. ખ્યાલ આવ્યો? તો કે એ રિલેટિવ વ્યૂ પોઈન્ટ જો આખું સમજાશે એને તો કે આખું રિલેટિવ વ્યૂ પોઈન્ટ ને સમજવાનું છે ભારતીબેન. હા હા, પણ મહાવીર ભગવાન કેવી રીતના જોતા હતા એક પૂતગલને જોતા હતા, એટલે મીન્સ શું જોતા હતા? આખું રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી એને જોતા હતા. આપણે જે રિયલ વ્યૂ પોઈન્ટ થી જોઈએ છે કે હું કરું છું, તે કરે છે, તેઓ કરે છે, એ રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી ના જોયું કહેવાય. રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી જોયું તો કે આ રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી હિરેન છે, રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી ભારતીબેન છે. એ ખાલી રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી જ એમણે એને જોયું અને ખાલી એમણે મહાવીર ભગવાનને જ જાણ્યા. આપણે શું કરીએ છીએ કે આખી દુનિયાને જાણીએ છીએ, પણ ભારતીબેનને કેટલા જાણ્યા? ખ્યાલ આવ્યો? આજે મેં બધું જ જાણ્યું પણ મેં હિરેનને હજી નથી જાણ્યો. ખ્યાલ આવ્યો? પણ કેમ નથી જાણ્યો? તો કે જ્યાં સુધી હું હિરેન છું અને હું જ કરું છું ત્યાં સુધી હિરેન કે ભારતીબેન જણાશે? તો કે ક્યારે જણાશે? તો કે રિલેટિવ વ્યૂ પોઈન્ટ સમજાશે કે આ રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી છે, પરમેનન્ટ નથી. પરમેનન્ટ કોણ છે? તો કે મારું જે સ્વરૂપ એ પરમેનન્ટ છે, કાયમી છે. ખ્યાલ આવ્યો? તો જ્યારે એને પોતાને સમજાશે કે મારું સ્વરૂપ પરમેનન્ટ છે, હું કાયમી છું, તો પછી એ બીજે ક્યાંય ડાફોડિયા નહીં માટે, ફક્ત એ પોતાની જાતને જ જોશે. તમારી ભારતીબેન ની અંદર કેટલી ભૂલો રહેલી છે એટલું જોવાનું. એટલું જેટલી ભૂલો તમે ભારતીબેન ની જોઈ એટલું તમે ભારતીબેન ને જાણ્યા. અને તો આપણે એમ કહીએ છીએ કે અવસ્થાને જોવાનું કે આપણે જે પાણી પીધું તો આપણે એમ કહીએ છીએ કે આ ભારતી પાણી પીધું, હું શુદ્ધાત્મા, એ અવસ્થાને જોઈ કે કહેવાય આપણે? ભારતીબેન, આપણે મારી અંદર કે તમારી અંદર ભૂલો હજી રહેલી છે કે નહીં? રહેલી છે, ઘણી રહેલી છે. ખ્યાલ આવ્યો? તો કે જેટલી તમારી ભૂલ કે મને મારી જેટલી ભૂલ સમજાશે એટલા ભૂલોથી મુક્ત થઈશું કે નહીં થઈએ? તો ભૂલોથી બંધાયેલા છે કે નથી બંધાયેલા? તો કે જેટલી ભૂલો દેખાશે એના આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન કરશે તો પછી બંધન જેવું રહેશે? અને બંધન નહીં રહે તો હમણાં તમે જે વાત કરતા હતા એ પરિણામ રૂપે આવશે કે કશું કરવું પડશે? પરિણામ રૂપે આવશે. કે આ ભારતીબેન કરે છે, ભારતીબેન પાણી પીવે છે, એ પરિણામ રૂપે તમને મળશે. કેમ મળશે? તો કે જેનાથી તમે બંધાયેલા, જે ભૂલોથી બંધાયેલા, એ ભૂલોના તમે આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન કરીને ભૂલોથી મુક્ત થયા. ખ્યાલ આવ્યો? તો કે તમે ભૂલોથી મુક્ત થયા એટલે પછી ભારતીબેન તમને મુક્ત રહેશે, દેખાશે ભારતીબેન.
ખ્યાલ આવ્યો ભારતીબેન? તો કે મુખ્ય વસ્તુ અત્યારે શું કરવાની છે તો કે ભારતીબેનની જ્યાં જ્યાં ભૂલો થાય છે ને એ ભૂલોને જોવાની છે, જાણવાની છે. અને જેટલી ભૂલો તમને દેખાય એના આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરવાના છે. પણ સમજો આપણને એ જ વખતે તરત જ યાદ ના આવે ને પછી પાછળથી યાદ આવે તો આપણે કરી શકીએ? હા, કરી શકાય ને. કરી શકાય ને. હા, એટલે તમે જેટલા આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કર્યા એટલા તમે ભારતીબેન થી મુક્ત થયા. મુક્ત થયા, બરાબર. પણ આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન ક્યારે થશે તો કે ભૂલો દેખાશે. ભૂલો દેખાશે. અને ભૂલો ક્યારે દેખાશે તો કે ફક્ત એક જ પૂતગલ ભારતીબેન ને જોશો તો જ. બરાબર. ઓકે. ખ્યાલ આવ્યો તમને બેન, ભારતીબેન? હા, ખ્યાલ આવ્યો ખરે. આ વસ્તુ છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણો સમય થઈ ગયો છે. ત્રિમંત્ર બોલાવો. ભારતીબેન છો તમે? હા, છું. આ ત્રિમંત્ર ફોલો કરજો હિરેનાનજી જોડે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો ઉવઝાયાણમ. નમો ઉવઝાયાણમ. નમો લોય સૌ સાહુણમ. નમો લોય સૌ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચન મુક્કારો. સૌવપા વપણાસણો. સૌવપા વપણાસણો. મંગલાણમ ચ સૌવેસીમ. મંગલાણમ ચ સૌવેસીમ. પરમમ હવૈ મંગલમ. પરમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.